प्राणनाथ प्यारे श्री चंदन पुष्प सुगंध सबले मारा पिया जी का पूजन कीजे राज श्यामा जी का पूजन कीजे साथ दीना पूजन कीजे फेरा फेरा मूल स्वरूप चितमाली जय जो होई वासना होई नागारे मूल स्वरूप से काढ़े नहीं कोई सोई न समान रंग ना तो कोई बेरा कुर्बान रे रंग ना तो कोई बेरा कुर्बान। बोलो श्री प्राणनाथ प्यारे प्रारंभ हो सुनो साथ चितन भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारे श्री महामति करे साथ दी भया चर्चा का वखत अब तुम सुनियो चित दे लाल आगे आए बेटे न तकदम लाल आगे आए बेटे न तकदम। भिखारी दास सिख पहुंचाए के फिर आए कदमों कबीला अपना लाया सब सौंप्या हादी को सब सौंप्या हादी को। भिखारी दास के सिख पहुंचाए के भिखारी दास शेख पहुंचाए के। प्रणाम प्रणाम सुंदर साथ जी। आप हक श्री राज्य महाराज वेदांत के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी આજે રામપુરની અંદર જાગણી લીલા દરમિયાન ઔરંગઝેબના દૂત તરીકે શેખ ખીદર શ્રીજીને પકડવા માટે આવે છે। ભિખારીદાસ હિન્દુ હોવાના નાતે પહેલા ત્યાં જાય છે। શ્રીજી સાથે 3 દિવસ અને 3 રાત ચર્ચા સાંભળે છે અને આત્મ જાગૃત આવીને શેખ ખીદરને કીધું મેં દેખ્યા આદિ જમાને કા એટલે શું મેં પરબ્રહ્મ આ જગતમાં જોયા છે। ઇમામ મહેદીને જોયા છે। હિન્દુ અને મુસલમાન બંને પક્ષ અને બંને પક્ષનો સમન્વય કરી આપ્યો રાજ્યએ। આપણે કહીએ કે હિન્દુ ધર્મ ઉત્તમ તો મુસલમાનો કે મુસલમાન ધર્મ ઉત્તમ। राज्य के બંને પોતપોતાની વાતો કરે। हिंदू कहे हम उत्तम मुसलमान कहे हम पाक। दो मुट्ठी एक ठोर की एक राख दूजी खाक। एक ने बाड़ी कूटो એટલે રખ્યા થઈ જાય બીજાને જમીનમાં દાટો એટલે માટી થઈ જાય। સરવાળે તો બંને નાશ જ થાય છે। તો આનો उत्तम कोण છે જેને વાસ્તવિક રીતે પરમાત્માની પહેચાન થઈ ગઈ એ उत्तम છે। ભાષાનો ઝઘડો છે।
ઝઘડો માત્ર ભાષાનો છે, પણ એ ભાષાના ઝઘડાને એટલી કટ્ટરતાપૂર્વક લઈ લીધો છે કે જાણે કે ખુદાને તો અરબી સિવાય બીજી કોઈ ભાષા આવડતી જ નથી, અને હિન્દુઓ કે ભગવાનને તો સંસ્કૃત સિવાય બીજી કોઈ ભાષા નથી આવડતી. હવે ઉત્તમ ભાષા કઈ, સંસ્કૃત કે અરબી? અરે ભાષા ઉત્તમ નથી, ભાષાની અંદર જે કહેવા માંગે છે એ ઉત્તમ હોય. ભાષા તો કોઈ પણ હોય, કોઈ પણ ભાષામાં ગાળ બોલો, ગાળ તો ગાળ જ છે ને. હિન્દીમાં બોલીએ ગાળ એટલે કઈ સરસ મજાની કવિતા થઈ જાય એવું તો હોય નહીં. ભાષાની વાત ઝઘડો અહીંયા આગળ નથી કરવો આપણે. તો એ વાત આવીને શેખ ખિદરને સમજાવે છે. શેખ ખિદર પણ ઈમાન લઈ આવે છે. હવે ઔરંગઝેબને પત્ર લખવાનો હતો કે તમે તપાસ કરો આ કોણ છે, ક્યાંથી આવ્યા છે, શા માટે આવ્યા છે. તો આઈને પૂછે છે કે શ્રીજી હું શું જવાબ લખું? તો કે તે મને શું જોયું? તે જે રીતે ઓળખ્યો હોય એવો જવાબ લખી દે. મારે કઈ ભલામણ પત્ર નથી કરાવવો કે તું મારા માટે સારું સારું લખજે. તને તારી આત્મે જે સ્વરૂપે મને ઓળખ્યો હોય એ તું લખી દે. પત્ર લખ્યો, થોડાક દિવસ રહ્યો ત્યાં. ત્યાંના રાજાને કીધું કે ધિક્કાર છે તને. તો રાજા શું સમજ્યો? આ તો અમની પાસે ભૂરકી છે. કોઈ પગે લાગવા જાય એટલે બીજા માણસો માથામાં નાખી દે એટલે એનો થઈ જાય. એ તમને બધાને તારે રાજ્ય ભૂરકી નાખે છે. માથે રૂમાલ રાખજો. હા, ને તારે રાજ્ય ના થઈ જશો. તકલીફ શું છે? કોના થઈ જશો? આપણે રાજ્યના નથી થવું. આપણે કોના થવું છે? પરિવારના, સંસારના, દુનિયાના થવું છે. આપણે રાજ્યના થવું, જેના ના થવું હોય રાજ્યના એ માથું ગાળું રાખજો. બાકી તો ભૂરકી, રાજ્ય ભૂરકી નાખશે જ. જોજો, નીચું જોતા જ નહીં, માથું નમાવતા જ નહીં. ટાઈટ ને ટાઈટ રાખજો. આ રાજા પણ કઈ વાતને સમજી શકતો નથી. જ્યારે શેખ ખિદરને વળાવવા માટે ભિખારીદાસ જાય છે તો એને વિદાય કરી અને પોતાના પરિવારને લઈને પાછા શ્રીજીના ચરણોમાં. હવે મારે નોકરી કરવી જ નથી. વિચાર તો કરો. 3 દિવસની ચર્ચામાં માણસે નોકરી છોડી દીધી. 3 દિવસની ચર્ચામાં પત્ની અને બાળકોને લઈને શ્રીજીની સેવામાં આવી ગયો અને પન્નાજી પહોંચી 10 વર્ષ સુધી શ્રીજીના ચરણોમાં તન મન ધનથી સેવા કરી. આપણે કેમ થાય એવું છે? આપણે કઈ થાય એવું જ ભાઈ? આ 3 દાડામાં બદલાઈ ગયો. આપણે તો ખાસા દિવસ થયા. આપણને કઈ ફેર પડે? હા, અમે તો મજબૂત મનોબળ વાળા છીએ. અમને કઈ ફરક ના પડે. રાજ્યને જેટલું કહેવું એટલું કે. બરાબર ને? અમારી નાલી તો ખબર છે, શેઠે મકાન બનાવ્યું ગામ વચ્ચે. કહેલું મેં અહીંયા આગળ ચર્ચામાં. નાળચુર રોડ ઉપર મૂક્યું હતું. ગામ વાળા સમજાવવા ગયા એટલે કે છે તમે બધા કોઈ સાચું, તમારી વાત માથે ચડાવું. પણ નાળચું તો રાજ્ય તમે કયો એ બધું સાચું, તમારી વાત માથે ચડાવીએ છીએ, પણ અમે તો છીએ એવાના. પરિવર્તન ના આવે તો આ સાંભળેલું શું કામનું સુંદર છે. હું નથી કહેતો કે પરિવારને છોડી દેજો. પરિવારને છોડવાની વાત જ નથી કરતો, પણ પરિવારમાં રહીને લક્ષ્ય બદલી નાખજો. અહીં ભિખારીદાસ નોકરી છોડી અને પરિવાર સહિત શ્રીજીના ચરણે આવી જાય છે.
था कैसा पुरदल खान का पुकार किया उतसे। એક તરફ પુરદલ ખાનની બૂમાબૂમ હતી, શેખ ખીદર તો વટલાઈ ગયો ઇન સેન્સ કે એને તો શ્રીજીને ઓળખી લીધા, સ્વીકાર કરી લીધો અને પત્ર પણ લખી દીધો. હવે શેખ ખીદરે એના બાજુના ગામમાં ધમોનીમાં એક એનો ઓળખીતો હતો ગુલામ મહેમદ. એ ગુલામ મહેમદને કીધું ભાઈ તું જા અને આ વૈરાગીઓને પકડી લાવ. तब राजा दरिया पर तब दबा पासाई का। આ ગુલામ મહેમદે રાજાને રામપુરના ફરી પાછું સમાચાર મોકલાયા કે હું પકડવા આવું છું, વૈરાગ્યને તૈયાર રાખજો. રામપુરનો રાજા વિચાર કરે યાર આ શું ખટખટ, આપણે અમને પેલો શેખ ખીદર 150-200 માણસો લઈને આવ્યો, આ 200 માણસોને રહેવાનું ખવડાવવાનું કામ કોને કરવાનું? રામપુરના રાજાને. હવે આ એક ગયો ને બીજો આવ્યો, વળી પાછા 200 જણા આવે, એમને ખાવા પીવા રહેવાની સગવડ કોને આપવાની? રાજાને. અરે આવું ધંધા વૈરાગ્યો માટે કરીને તરત જ રાજાએ સંદેશો મોકલાયો, તમે તાત્કાલિક તમારા રાજ્યમાંથી નીકળી જાઓ, ચલો ભાગો અહીંથી. પહેલી વાર શું કરતો હતો? વિનંતી. પહેલી વાર જયારે ગયો ત્યારે શું કરી તું? વિનંતી કે તમે થોડાક દિવસ માટે જાઓ અને વળી પાછા આવી જજો. આ વખતે શું કીધું? નિકલો મેરે ડેરે સે, એટલે કે મારા રાજ્યમાંથી તમે નીકળી જાઓ. तुम जाओ हमारे देश से, तुम जाओ हमारे देश से, हम ना सह सके खर खसे। આવી બધી તકલીફો અમે સહન કરી શકતા નથી. देखी नजर राजा की दहशत भरी कहर। ખરાબ નજર રાજાની જોઈ શ્રીજી સમજી ગયા કે હવે રામપુરમાં રહેવા જેવું નથી. એ જ દિવસે રામપુરથી આગળ જવા માટે પ્રયાણ કરી દીધું. સંવત 739 માસ અગહન સુધી 10 અગન એટલે માગસર સુદ દસમના દિવસે, માગસર સુદ દસમના દિવસે આપ શ્રીજીએ રામપુર છોડી અને યાત્રા માટે આગળ નીકળી ગયા. ચલે રામનગર સે ફેરાય 14 ગળે में, અને ત્યાંથી નીકળી અને પોષ સુદ 14 ગઢામાં પહોંચ્યા. આટલી લાંબી યાત્રા કરી અને શ્રીજી ગઢામાં પહોંચ્યા. તો જેવા ગઢામાં પહોંચ્યા અને ત્યાં શું બની જાય છે? दिन ने रुके बाग में तब आए पहुंचे देवकरण। ભાઈ આ ધમોની વાળો ગુલામ અહેમદ રામનગર પહોંચી ગયો એટલે રામનગરના રાજાએ કીધું કે જા ભાઈ પકડી લે, કેતકી કિનારે છે. પેલો પકડવા ગયો, ત્યાં તો હતા નહીં. ક્યાં ગયા તો કે ખબર નહીં, ગઢા બાજુ ગયા છે. તો એને 5 સિપાહીઓને શ્રીજીને શોધવા માટે મોકલી દીધા. તો શ્રીજી પહોંચે એ પહેલા તો ત્યાં પહોંચી ગયા હતા ગઢા. હવે શ્રીજીને એક બાગમાં ઉતરવાનું હતું. બાગ એટલે ખુલ્લી જગ્યા હોય. ભાઈ આટલા બધા સુંદર સાથ જોડે હોય, કોના ઘરમાં ઉતારો મળે? સમજાય છે? 2-4 જણા હોય તો કોઈ ઉતારો બી આપણને આપે. 500, 700, 1000 જણા હોય, 1000 જણને કોના ઘરમાં ઉતારો મળે? અને કોઈ ઓળખીતા તો આપણા હતા નહીં. તો ઉતારો ક્યાં કર્યો? એક બાગમાં. હજુ તો ત્યાં જાય એ પહેલા તો પેલા 5 જણા ત્યાં તૈયાર હતા કે ચલો તમને પકડવા માટે આવ્યા છીએ. दिन से बातें होने लगी लड़े 4 पर मोमीन। તો મોમીનો કે જેમ તેમ તો હતા નહીં. પેલા 5 જ જણા હતા ને, પકડીને બેહાડી દીધા. 5 જણને પકડીને બેસાડી દીધા. ફરતે મોમીનો થઈ ગયા. ચલો પકડવા આવ્યા છો, કશો તો નહીં, અમે પકડવા માટે તૈયાર છીએ. પેલા ચર્ચા સાંભળો, પેલા ચર્ચા સાંભળો. ચર્ચા સંભળાવી. તમે અમને મુસલમાન બનાવવા આવ્યા છો, પેલા તમે મુસલમાન બનો. તમે જ સાચા મુસલમાન નથી, તમે અમને શું મુસલમાન બનાવવા આવ્યા છો? તમે ઓળખો છો આ કોણ છે? તમે જેની રાહ જોઈ રહ્યા છો એ આ ઇમામ મહેદી છે. ये तो वली खुदा का। જ્યારે આટલી ઓળખાણ થઈ ગઈ, 5 જણા પકડ્યા. કોણ છે? એ તો વલી. वली વલી એટલે મુરબ્બી, વડીલ. કોનો? ખુદાઈ કા. આ તો પરમાત્માનો કોઈ મોટો લાડલો
વ્યક્તિ છે, મોટો ફકીર છે, એ તો વલી ખુદાએ કા. ઓ બાપરે, આપણે કેટલી મોટી ભૂલ કરી. જો કદાચ આપણાથી કઈ ભૂલ થઈ ગઈ હોત તો ખુદા આપણને માફ ના કરત. ત્યાંથી તરત જ ક્ષમા માંગીને 5 જણા નીકળી જાય છે. हाथीवा से चल के गढ़े पहुंचे ताए, ત્યાંથી સીધી ગળા પહોંચે છે. वहां भगवंत राय का बेटा हाकिम ताए। હવે ત્યાં આગળ ત્યાંનો રાજા છે ભગવંત રાય, અને એનો દીકરો ત્યાં જવાબદારી સંભાળે છે. એને જોયું કે વૈરાગ્યો આવ્યા છે અને છે બધા આમ લાગે છે કોઈ મોટા શેઠિયા જેવા, ધન વધારે હોય એવું લાગે છે. લાવો ને, આંકડે મત છે. આંકડે મત ખબર પડે છે, આપણા ગેડિયાને ખબર પડે. એક મધ આંકડે હોય અને એક મધ કંઠેરમાં હોય. આંકડા વાળું મધ હોય ને એ મધ લેવું સહેલું પડે. શેઠ ધુમાડો કરે એટલે માખો ઉડી જાય, મધ લઈ લેવાય. અને કંઠેરનું મધ હોય, અંદર હાથ નાખે ને હાથ જાય તો ખરો કંઠેરમાં. હા, કાઢો ત્યારે ખબર પડે. અવળા કાંટા હોય એના. જોઈ કંઠેર? છોકરા જોઈએ નહીં હોય, બતાવજો ભાઈ. કંઠેરના કાંટા ઉલટા હોય, જતે હાથ જાય પણ કાઢવા જો ને ત્યારે બધું લોહી લવાણ થઈ જાય. એટલે આ સમજ્યા કે આ તો ફકીરો છે ને, ફકીરોને લૂંટવા તો સહેલા છે. આવો ફકીરોને આપણે લૂંટી લઈએ. ત્યારે એમનો મંત્રી એ ત્યાં બેઠો છે. એ સુની गंगाराम वाजपेयी, કોણ? ગંગારામ વાજપેયી એનો મંત્રી છે. એ શું કે છે? तिन जाए बरजा उनको क्यों ये करने लगा काम। એ જાણતો હતો કે આ કોઈ જેવા તેવા વૈરાગ્યો નથી. કે ભાઈ તું એમ ના સમજતો કે તું જે લૂંટી લે અને લૂંટાઈ જશે. એ મરેંગે યા મારેંગે. वो ऐसे नहीं जो कोई लूट ले, એ એવા કાચા પોચા નથી કે કોઈ જઈને એમને લૂંટી લે. मरे मरेंगे तुम। યા તો મરેંગે યા માર દેંગે. તું એમ ના મતો કે આ પકડાઈ જશે. આ બ્રહ્મ સૃષ્ટિ છે પરમધામની. આ કોણ છે? પરમધામની આત્માઓ છે. એવા કાચા પોચા નથી. એમને મરવાની બીક જ નથી. જીવતાને તો કોઈ મારી નાખે, મરેલાને કોણ મારે? આ તો બધા કેવા? મરેલા, માયા તરફથી બિલકુલ મરેલા. મોત કાલે આવે ને આજે આવે, શું ફરક પડે? આવવાનું છે તો નક્કી છે. આપણને બચાવી રાખે છે રાજ્ય, કઈ કામ કરી લેવું હશે આપણી પાસેથી. બાકી આપણે ઘેર જાઓ ને આજે રાત્રે જે ઊંઘે ઊંઘે વિચાર કરજો કે આપણી ઉંમરના, આપણાથી થોડા નાના હોય એવા કેટલા દેહ છોડીને વયા ગયા. જરા લિસ્ટ બનાવજો, તઈ ખબર પડશે કે દરેક ગામમાં એવા 25-50 માણસો હશે કે જે આપણી ઉંમરના, જોડે ભણવા વાળા હોઈએ, અથવા તો આપણાથી નાના પણ હોય અને છતાં પણ દેહ છોડી દીધો હોય. એમનું ઘર ચાલે છે અને આપણા વગર આ રાજગાદી કોણ સંભાળશે એવું લાગે છે? હે, રાજગાદી લઈને બેઠા છીએ, શું ફરક પડશે? અચ્છા, અને આપણે સાચવવાથી સચવાઈ જશે? આપણે સાચવીએ, ના ના મારે તો આમ ના બેસાય, મારે તો આમ ના ખવાય, મારે તો આમ ના રહેવાય, તો મરી જઈએ. ઓ બાપરે, એટલે એવું બધું નહીં કરે તો જીવતો રહી જશે એમ. તો અહીંયા મરવાનો છે ભાઈ. સાચવવા વાળો તું કોણ? સાચવવા વાળો તું કોણ? સાચવવા વાળો એ છે. એને જેટલા સાચવવું હશે ને એટલા દાડા સાચવી લેશે, અને જયારે ઉપાડવા હશે ત્યારે ઉપાડી લેશે. આપણે બચવા વાળા નથી, એ બચાવવા વાળો છે. એના પર જયારે વિશ્વાસ આવે ત્યારે મૃત્યુનો ભય નીકળી જાય, મરવાની બીક મટી જાય. ગમે ત્યારે આવે, ફૂલમાલા લઈને તૈયાર જ રહેવાનું. આવી જાય ભાઈ, વેલકમ. એના સીધા ચંદન પુષ્પ કરી દે. મૃત્યુને કોને ચંદન કરવાનું? મૃત્યુને. લે ભાઈ ચંદન, આ લે ફૂલમાલા, ઉપાડ હેડ મને ભાઈ. ચલે
એનાથી વધારે તારી તાકાત શું છે? એનાથી તું વધારે મારું શું બગાડી લઈશ? ઉપાડી લે. આ મોમીનોને ભય નથી, એટલે ગંગારામ બાજપેયી કહે છે એ ડરવા વાળા નથી, એ મરેંગે યા મારેંગે. लागी लानत करे को उस दिन हुआ खुवार। જેને જેને રાજ્યની સેવાની અંદર પથ્થરો નાખવાનો પ્રયાસ કર્યો એ બરબાદ થયા વગર ન રહે. આ પાક્કી વાત નોંધ કરી લેજો. ના થાય સેવા ના કરતા, કોઈનું સારું ના થાય તો કશો વાંધો નહીં, પણ કોઈનું ખરાબ તો વિચારતા નહીં. સારું થાય તો કરજો, પણ ન થાય તો દુઃખ ના લગાડતા, પણ ખોટું તો ન જ કરતા. અને એમાં રાજ્યની સેવાનું કામ આવે એમાં પથ્થરો નાખવાની વાત ના કરશો. તારું કામ કરવું છે, હું નથી કરતી તું હું કા કરીશ? વાત ક્યાં આવે છે? આપણે હું નથી કરતી તું શું કામ કરે છે? કારણ કે એ કરે તો મારા કરતો આગળ દેખાશે ને હારી દેખાશે, એટલે હું ના કરું ને એ ના કરે. આપણી વૃત્તિ ક્યાં છે? પણ તું ના કરીશ ભાઈ, પણ બીજાને અટકાવતી નહીં. રામપુર ગઢાની અંદર ત્યાંના રાજાએ લૂંટી લેવાની વૃત્તિ કરી તો ગઢા આખું બરબાદ થઈ. જ્યાં જ્યાં આ સ્થિતિ થઈ, શ્રીજીના મુખમાંથી એક ઉદ્ગાર નીકળ્યો છે, બ્રહ્માંડ રહે ને ત્યાં સુધી એને કોઈ ફેરફાર કરી શકે નહીં. નવતનપુરીમાં જયારે વાણી લઈને આવ્યા અબસામાંથી અને બિહારીજી મહારાજના હાથમાં મૂકી, ચોપાઈ શું કે છે આપણે ચર્ચામાં આવ્યું હતું, બાની તિહા ન પસરી શરત એતે દિન. ત્યાંથી વાણીનો પ્રસાર આજ દિન સુધી ના થયો અને આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી નહીં થાય. કેમ નહીં થાય? મારા રાજી બોલી ગયા છે. પથ્થરની લકીર સમજી લેજો. રાજ્યના મુખમાંથી જે શબ્દ નીકળી પડ્યો એ શબ્દને કોઈ ટાળી શકે જ નહીં. રામપુરને અહીંયા આગળ લાનત લાગી અને ખુવાર ગઢા ખુવાર થઈ ગયો. गढ़े की मजल में आया याद राम नगर। શ્રીજી કે છે ગઢા પહોંચી ગયા, પણ રામનગરનો એક કિસ્સો કહેવાનો રહી ગયો છે, અને એ કિસ્સો બહુ જ અગત્યનો છે. તો જરા એ વાત તમને કે સમજાવી દઉં. सूरज से ईमान लाया देखे दीदार। જ્યારે આપ શ્રીજી રામપુરમાં આવ્યા, પહેલા લઈ આવ્યા હરિસિંહ. હરિસિંહને કોણ લાવ્યું હતું? સુજાન શાહ. અને સુજાન શાહ કોને લઈ આવ્યા? સુરતસિંહ. ચર્ચા સાંભળી? ગઈકાલની ચર્ચા હતી. આપણે ભૂલી જાય, નામ યાદ ના રહે કશો હતો નહીં, હું સમજુ છું, ભૂલી જવાય, કોઈ ચિંતા નહીં. ઘટનાક્રમ ના ભૂલાવો જોઈએ. નામ ભૂલી જવાય ચાલશે, ઘટના ના ભૂલાય. હરિસિંહ આવ્યા. હરિસિંહને કોણ લાવ્યું? સુજાન શાહ. સુજાન શાહ કોને લઈ આવ્યા? સુરતસિંહ. હવે સુરતસિંહ આવ્યા, એમને ચર્ચા સાંભળી શ્રીજીની, અને ચર્ચા સાંભળીને એમને ચોટ લાગી. ત્યારે એમને થયું કે હું આ વાત હવે કોને કહું? ત્યારે એમના મિત્ર હતા દેવકરણ. એમને દેવકરણને કીધું કે અહીં આગળ એક એવા વૈરાગી આવ્યા છે જે સ્વયં પરમાત્મા છે. तुम्हारे गए का तो मैं देखी हक जात। મેં શું જોયું? અકજાત. અકજાત એટલે શું? સ્વયં પરમાત્મા. સુંદર સાજી જેને ઓળખાણ કરી લીધી એને તો એક ચુટકીમાં ઓળખાણ થઈ ગઈ. જેને મનમાં શંકાઓ બેસી ગઈ એને આખી જિંદગી સંભળાવો ને મનમાંથી શંકાઓ ન નીકળે. આજે જોઈ લો તમે, આજે કોઈ હજુ આપણા સુંદર સાથ, અરે સુંદર સાથ તો શું કહું, આપણા બધા અગુવાઓ હજુ એ વાત સ્વીકારી શકતા નથી
કે મહેરાજ ઠાકુર થોડા પરમાત્મા હોય? અરે ભાઈ, મહેરાજ ઠાકુર પરમાત્મા નથી, અમે કહીએ છીએ, પણ એ તનમાં બેસીને મારા ધામ ધણીએ લીલા કરી છે એને તો ઓળખી લો. તન સાથે આપણને કોઈ સંબંધ નથી. એક રૂપ છે, એક સ્વરૂપ છે. આ દેખાય છે એ રૂપ છે, અંદર જે છે એ સ્વરૂપ છે. આપણો સંબંધ કોની સાથે છે? સ્વરૂપ સાથે. રૂપ સાથે આપણે કોઈ સંબંધ નથી. અને અંદર લીલા કરવા વાળો કોણ છે? અક્ષરાતીત. અક્ષરાતીત ઓળખાય કેમ કરીને? તો એને આવીને પોતે પોતાની ઓળખાણ કરાવી. જગતના બધા જ ધર્મશાસ્ત્રોના આધારે, વેદમાં આધારે પણ, ભાગવતના આધારે પણ અને કુરાનના આધારે પણ, કે પરમાત્મા એ કોઈ એક જાતિનો, એક પ્રદેશનો, એક શું કે સમાજનો એવો ન હોઈ શકે. પરમાત્મા તો આખા જગતનો માલિક એક જ હોય. જગતના માલિક બે ચાર થોડા હોય. પરમાત્મા તો આખા સંસારનો માલિક છે. આ બ્રહ્માંડ આખા યુનિવર્સને બનાવનાર છે. તો એ બે ચાર થોડા હોય, એ તો એક જ હોય. તો ઝઘડા શાના હોય? પોતપોતાની માન્યતાઓના ઝઘડા છે, ભાષાઓના ઝઘડા છે, પ્રાંતના ઝઘડા છે. ક્યાંક અરે શું કરવું, દેહના ઝઘડા છે. દેહના. અને કેવા વિદ્વાનો નથી સમજી શક્યા. શ્રી તુલસીદાસજી ગોસ્વામી, જેમને રામાયણની ખૂબ ચર્ચા કરી, રામાયણ જેમને લખ્યું પણ ખરું અને એના સત્સંગ પણ બહુ કર્યો. એકવાર કૃષ્ણ મંદિરમાં પહોંચી ગયા. આપણે બધાને ખબર છે કે રામ અને કૃષ્ણ બંને ભગવાન વિષ્ણુના જ અવતાર છે. આપણને ખબર છે. તુલસીદાસને ખબર હતી, એમને તો હોય જ, એટલો મોટો જ્ઞાની પુરુષ છે. પણ કૃષ્ણ મંદિરમાં જઈને શું કે છે? બડે અચ્છે લગતે હો નાથ. સમજો, તુલસીદાસજી શું કે છે? કૃષ્ણની મૂર્તિ જોઈને, આપકી ભલે બને હો નાથ, તુલસી મસ્તક દબન में जब धनुष बाण ल्यो हाथ. શું કે છે? બડે અચ્છે લગતે હો નાથ. બહુ સુંદર દેખાવ છો. તુલસી મસ્તક તબ નમે, મારું માથું તો ત્યારે જ નમાવીશ. ધનુષ્ય બાણ હો હાથ. હાથમાં ધનુષ્ય બાણ લો તો પગે લાગુ, ચક્ર લ્યો તો નહીં. અને કૃષ્ણના હાથમાં તો શું હતું? સુદર્શન ચક્ર. પગે કને લાગવાનું છે? મારે તો ધનુષ્ય બાણ ને પગે લાગવાનું હતું. કે અંદર બેઠેલા વિષ્ણુને ઓળખવાના હતા. હવે આટલા મોટા જ્ઞાનીઓ ભૂલા પડતા હોય, બીજા સામાન્ય સુંદરતા સામાન્ય વ્યક્તિઓની તો વાત જ શું કરવી. તુલસીદાસ એમ કહેતા હોય કે હું કૃષ્ણ ભગવાન તમને પગે ના લાગુ, કારણ કે મારું તો રામ હાથે કનેક્શન છે. હવે રામની અંદર કોણ હતું? વિષ્ણુ ભગવાન. કૃષ્ણમાં કોણ હતું? વિષ્ણુ ભગવાન. તો પગે કને લાગવાનું હતું? દશરથના દીકરાને લાગવાનું હતું કે દેવકીના દીકરાને લાગવાનું હતું? ના, અંદર બેઠેલો જે છે એને ઓળખવાનો છે. કેટલી સરળ વાત છે, જે આપણને બધાને સમજમાં આવી ગઈ. આવી ગઈ ના છે? આવી ગઈ છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. બસ આપણું શું કહેવાય, આ ચર્ચા સફળ. આટલી સમજ પડી ગઈ હોય ને તો બી ઘણું છે. મારો સંબંધ કોઈ વ્યક્તિ સાથે નથી, મારો સંબંધ અંદર લીલા કરવા વાળા સાથે છે. આ પાકી વાત છે. સમજમાં આવી ગઈ વાત? તો અહીં આગળ એ જ વાત શ્રીજી સમજાવતા એમ કે છે કે ભાઈ આ ઓળખવાના કોને છે? અંદર બેઠેલાના. તો એને સમજ આવી ગઈ સુરતજીને કે અંદર કોણ છે? અક્ષરાતીત. તો એને દેવકરણજીને શું કીધું? મેં દેખી હક જાત. મેં મહેરાજ ઠાકુર જોયા છે એમ નહીં કીધું, મેં જોઈ
હક એટલે કોણ? પરમાત્મા. રાજી. હક એટલે પરમાત્મા. મેં કોણ જોયું? મેં પરમાત્મા જોયા છે અંદર, અને તું પણ ચાલ મારી સાથે. અને એવી રીતે દેવકરણજી શ્રીજીના ચરણોમાં આવે છે. લાય દેવ કરણ કો દેખ કે લગે કદમ. અને દેવકરણ ભાઈ આવ્યા અને શ્રીજીને જોતા જ આવીને સીધા ચરણે લાગ્યા. એક હોય છે બોલનાર વ્યક્તિની આભા, એના ચહેરા પરની તેજોમય, એની પવિત્રતા, એની આંખોની અંદર, ભાઈ આપણે કોઈને જોઈએ ને તો એની આંખો જોઈને આપણને એની અંદર કેવા ભાવ છે એ ખબર પડી જાય. એમાં માતાઓ બહેનોને તો પરમાત્માએ છઠ્ઠી ઇન્દ્રિય આપી છે. કોઈ સામું જુએ ને તો અહીંયા ખબર પડે કે આની દાનત કેવી છે. બહેનોને ખાસ પરમાત્માએ વિશિષ્ટ બક્ષિસ કરેલી છે. તો કોઈ પુરુષની નજર પડે ને તો એની આંખોમાં શું છે ખબર પડી જાય કે આ વ્યક્તિ કઈ નજરથી મારી સામે જુએ છે. તો હરિસિંહ મહારાજે જેવા શ્રીજીને જોયા અને જોતા સાથે એ આંખોમાં પવિત્ર, એ ચહેરા ઉપર જે આભા, અને એ જોઈને જ લાગ્યું કે આ તો કોણ છે? સાક્ષાત પરબ્રહ્મ છે. સીધા આવીને ચરણોમાં લાગ્યા. લાયા દેવ કરણ કો દેખ કે લગે કદમ. અને જેવા પગે લાગ્યા, શક હવે કચુના. એના કારણે અહીંયા આગળ શું કીધું? શક કछु ન લાયા કોઈ શક ના રહી, સિર પર ચડાયા હુકમ. કોઈ શક નહીં, મનમાં કોઈ શંકા નહીં. આ તો પછી માણસ આતા હવા છે તેવા, આપણને કેટલી બધી શંકાઓ થાય. કોઈ શંકા નહીં, સિર પર ચડાયા હુકમ. તરત જ હુકમ માથે ચડાવી દીધો. થોડી ચર્ચા સુન કે દિલ की भागी शक. થોડી ચર્ચા સુન કે દિલ કી ભાગી શક. જેવી ચર્ચા સાંભળી તરત જ મનમાં બધા સંશયો સમાપ્ત થઈ ગયા, પહેચાન થઈ ગઈ. સુંદર સાથજી, ઘણીવાર મારી પાસે સુંદર સાથ ના હોય એવા વ્યક્તિઓ પણ આવે. એક 5, 10, 15 મિનિટ ખાલી બ્રહ્માંડની આ ઉત્પત્તિ, પરમાત્મા કોણ છે આટલું સમજાઈએ છે ને તો પણ એને ઈમાન આવી જાય છે કે યાર ના ભાઈ હો, એ કહેવું પડે કે તમારા ધર્મની અંદર, તમારી વાણીમાં પરમાત્માની પાક્કી પહેચાન છે. આવું જ્ઞાન તો જગતમાં બીજા કોઈ શાસ્ત્રમાં લખેલું નથી. તો હરિસિંહ પણ જેવા શ્રીજીની થોડીક ચર્ચા સાંભળી અને એમના પર ઈમાન લાવી દીધો. मैं मारा सो कहूँ ओ ल्यावे ईमान. તરત જ પહેલો વિચાર શું આવ્યો? મેં મહારાજા સે કહું. કોણ મહારાજા? છત્રસાલજી. સુંદર સાહેબજી, હજુ છત્રસાલ મહારાજા બન્યા નથી. હા, રાજવી પરિવારના હતા, પણ એમની પાસે કોઈ રાજ્ય નહોતું, એમની પાસે કોઈ એવી જાગીર નહોતી કે જેના એ રાજા કહેવાય. સંઘર્ષમય જીવન હતું. ઔરંગઝેબ સામે લડવા માટે કમર બાંધી હતી, પણ પાસે કોઈ, એમની પાસે વ્યવસ્થાના નામ પર કંઈ નહીં, ન ધન, ન સૈન્ય, ન ઘોડા, ન બીજી કોઈ સામગ્રી. ભાઈ લડવું છે તો લડવા માટે બંદૂકોએ જોઈએ ને, તોપ ઘોડાએ જોઈએ ને. એ સમયમાં ગાડીઓ નહોતી તો ઘોડા જોઈએ, અને સૈનિકો તો સૌથી પહેલા જોઈએ. સૈનિકો એમને એમ ના આવે, પગાર આપવો પડે, પૈસા ખર્ચવા પડે, એમને જમવાની વ્યવસ્થા કરવી પડે. એ ખર્ચા વગર તો સૈનિકો થાય નહીં, અને ખર્ચો કરવા માટે પૈસા નહોતા. રાજા નહોતા, પણ જે રીતે એમનું આગેવાઈ હતી, જે રીતે એમનું સંઘર્ષ હતો, એના કારણે અગાઉથી એમના માટે શબ્દ કયો આપી દીધો અહીંયા આગળ? મહારાજા. અહીં હરિસિંહ દેવકરણ વિચાર કરે છે કે મને ખબર છે કે છત્રસાલજી 12 વર્ષ અગાઉથી બુદ્ધ નિષ્કલંક અવતારની રાહ જોઈ રહ્યા છે. આ એ જ છે. જો હું જઈને છત્રસાલને સંદેશો આપી દઉં તો છત્રસાલ મહારાજ ખુશ થઈ જશે. जब देव कर विदा भय जब पूछी राज ने बात. હવે જ્યારે નીકળવાનું થયું ત્યારે શ્રીજીએ પૂછ્યું દેવકરણભાઈને કે ભાઈ તમે મૂળ વતન ક્યાંના?
એટલે કે પન્નાજીના. અચ્છા, તો કે તમે અહીંયા રામપરામાં શું કરો છો? કે નોકરી કરવા આવ્યો છું. કે કેમ? એટલે કે ત્યાં કેટલીક બાબતોમાં મારે માથાકૂટ થઈ, એના કારણે રીસાયો છું. ઝઘડો થાય ને એટલે આંટી પડી હોત, તમારે ત્યાં નથી રહેવું, નીકળી ગયા. એટલે હું રીસાઈને અહીંયા આગળ આવ્યો છું. પણ આપની પહેચાન છત્રસાલને કરવાની છે. ત્યારે શ્રીજી કહે છે, ભાઈ जब सिराज ने कहिया રાજ્ય શું કહ્યું? तुम आई न काज તું રિસાઈન નથી આવ્યો. તને અગાઉથી મેં જ અહીંયા આગળ બોલાયો છે. હવે કહો હેડો, દેવકરણબેન ખબર હતી? દેવકરણબેન ખબર હતી કે મને અહીંયા આગળ કેમ મોકલ્યો છે રાજ્યએ? આપણને ખબર છે કે રાજ્ય આપણને અહીં શું કામ મોકલ્યા છે? ના. આમાંથી કોની પાસેથી રાજ્યએ કયું કામ કરાવી લેવું છે એ તો નક્કી એમને કરેલું છે. તો કે તું ભાઈ રિસાઈન નથી આવ્યો, તને મેં અહીંયા આગળ અગાઉથી મોકલ્યો હતો. અને શું કરવા? આ જ કામ માટે કે તું મારો સંદેશો છત્રસાલને પહોંચાડ. એ વસ્તુ લેકે પહોંચાવને મહારાજ આ છત્રસાલજીને સંદેશો પહોંચાડવા માટે કરીને તને મેં અગાઉથી પ્લાનિંગ કરીને અહીં મોકલ્યો. આપણને આ સંસારની અંદર માનવ તન મળ્યું. માનવ તનની અંદર જ્યારે પરમધામની આત્મ આપણા દિલની અંદર આવીને લીલા કરી રહી છે, તો આ પરિવાર, આ ગામ, આ સંજોગો, આ વાણી આપણને મળવી, એ બધું આપણા બલબૂતા પર થયું છે? ના. આ બધું ગોઠવવાનું કામ રાજ્ય. એમને ખબર છે કે મારી પરમધામની રૂહો ક્યાં ઉતરી છે અને કોને કેવી રીતે સંદેશો પહોંચાડવાનો છે. મેં રોજ કહું છું કે આ ગામમાં આ ચર્ચા ગોઠવવાનું જેના પણ દિલમાં ઉપજ્યું, તો ઉપજાવ્યું કોને? શું કામ ઉપજાવ્યું? એને કે છે રાજ્ય મેં પેગંબર બનાવ્યા. પેગંબર એટલે સંદેશો આપવા વાળા. અહીંયા આગળ સુરતસિંહે સાંભળ્યું તો સુરતસિંહને પેગંબર કીધા. એમને સંદેશો કોને આપ્યો? દેવકરણજીને. દેવકરણજીને પેગંબર કીધા. કેમ? એ સંદેશો કોને આપવા જાય છે? છત્રસાલને. આ બધા કોણ છે? આ બધા પેગંબર. જે પણ વ્યક્તિ રાજ્યનો સંદેશ બીજી વ્યક્તિને પહોંચાડે એ પેગંબર. પેગંબરનો અર્થ જ એ છે સંદેશો આપનાર. રાજ્ય આપણને કઈ શોભા આપી? પેગંબરની. ક્યારે આપી કહેવાય? જ્યારે બીજા સુધી સંદેશો પહોંચાડી દઈએ. અને કેવી રીતે પહોંચાડવો? એ મને નથી આવડતું, તો મારે શું કરવાનું? કોઈને બોલાવીને ચર્ચા કરી લેવાની, તો બી પેગંબર. અરે કોઈને 5 રૂપિયાની ચોપડી ખરીદી કે ભાઈ આ તમે વાંચજો અને આટલી પણ સેવા કરી, તો પણ પેગંબર. એ પણ રાજ્યનો લાડલો. આટલી સેવા પણ રાજ્ય કબૂલ કરે છે. એવું નહીં કે હું 10 લાખ રૂપિયા આપું, 1 કરોડ રૂપિયા આપું તો મારી સેવા રાજ્ય કબૂલ કરે, અને કોઈ 5 રૂપિયાની સેવા કરે તો રાજ્ય એની સેવા કબૂલ ના કરે. 5 રૂપિયામાં હું લઈને આવ્યા છો? ના. એટલી પણ સેવા કબૂલ થાય છે. આગળ અષ્ટપહેર આવશે ને ત્યારે સમજાશે કે રાજ્ય કોઈએ ખાલી જયકારો બોલાયો ને તો એની પણ નોંધ કરી છે. કોઈએ સેજ નાની સરખી સેવા કરી તો એ સેવાની પણ રાજ્યએ નોંધ લીધી છે. સેવા કોઈ નાની નથી હોતી, સેવા કોઈ મોટી નથી હોતી. સેવા સેવા છે. અને સેવા વગર કોઈ એમ કે હું નિર્મલ થઈ જાઉં તો થવાશે નહીં. સેવા કરશું તો જ દિલમાં ગરીબી આવશે, નમ્રતા આવશે. સેવા વગર નમ્રતા ના આવે, ગરીબી ના આવે, અહંકાર આવે. અને સેવાથી
પ્રેમ આવે, નમ્રતા આવે, ગરીબી આવે, અને એ જ આપણને રાજ્ય સુધી પહોંચાડે. અહીં આગળ દેવકરણજીને શ્રીજી કહે છે, તમે પૈગંબર તરીકે તમને અહીં આગળ મૂક્યા હતા, આ સંદેશો તમારે પહોંચાડવાનો છે. हम सब राजा देखे पर काहू न देखा अंकुर। અત્યાર સુધી મેં કે બહુ રાજાઓ સાથે ગયો, આપણે ગાતા હતા ને, રાજાને મલો રે રાય, રાય તણો ધર્મ જાતા રે કોઈ દોડો. જો તમે મેળતાથી શ્રીજીએ શરૂ કર્યું, જસવંતસિંહ પાસે સંદેશો પહોંચાડ્યો, ઔરંગઝેબ મગે ત્યાં સંદેશો પહોંચાડ્યો, પેલા વચ્ચે વર્ષ આવ્યા તો ગઈકાલે ચર્ચામાં આવ્યું હતું, એની પાસે સંદેશો પહોંચાડ્યો. એક રાજાઓને શ્રીજી કે જાઓ તો ખરા, જીવતા છે કે મરેલા, એકે જીવતો ન નીકળ્યો. શ્રીજી કહે છે મેં બહુ રાજાઓને જોયા, પણ હવે મને લાગે છે કે આ એક છત્રસાલ છે, એ જે છે એ ધર્મનો ઝંડો લેશે. એના માધ્યમથી આગળ જાગણી કાર્ય થવાનું છે. जब लाल को हुक्म हुआ तब जाए देखा कुरान। હવે કુરાન જોયા પહેલા તો રાજજી લાલદાસને કીધું કે લાલદાસજી, તમારે જવાનું છે ઔરંગઝેબને સંદેશો આપવા માટે. અને લાલદાસજીની ખાસિયત જુઓ સાહેબ, આખી યાત્રા દરમિયાન જેટલી વખત એમને કીધું લાલદાસ જાઓ ઔરંગઝેબ પાસે, જી સાહેબ, કોઈ બાનું નહીં. આપણને એક નાનું કામ સોંપવામાં આવે ને સેવાનું, તો તરત બાના તૈયાર હોય. કેટલા બધા બાના કાઢીએ આપણે, કેવા કેવા બાના કાઢીએ છે ને, તરત જ બાના તૈયાર. માર તો ઘેર કોઈ છ નહીં કરે, એવું શું કરું? મારે તો છોકરો સ્કૂલમાં પણ તો બરાબર 3 વાગે આવ્યું છે, રહેવું જ પડશે, મારે તો સેવામાં અવાય એવું જ નથી. બાના એટલા બધા હાજર હોય કે સેવાનો મોકો આપણે હાથમાંથી ખોઈ દઈએ છીએ. જ્યાં સુધી સેવા નહીં પકડીએ ત્યાં સુધી કશું પ્રાપ્ત જ નહીં થાય. અહીં આગળ લાલદાસજીને જેવો રાજ્ય હુકમ કર્યો, કેટલા વખત મોકલ્યા ઔરંગઝેબ પાસે, કોઈ દિવસ કોઈ બાનું નહીં. જાઓ, જી સાહેબ. ગયા, સંદેશો આપ્યો, આઈને બે નથી સાંભળતો, કશો હતો નહીં. 10 દાડા થાય, વળી પાછું શ્રીજીને સાંભળી આવે, લાલદાસ જાઓ ઔરંગઝેબ પાસે. હાજી સાહેબ. લક્ઝરી બસમાં એર કન્ડિશન ગાડીમાં જવાનું હતું નહીં એમને. વિચાર તો કરો, એટલું દૂર ચાલતા જવાનું, ત્યાં જઈને એ મુસલમાનો સાથે માથાફોડ કરવાની, અને વળી પાછા ચાલતા આવવાનું. 2 કે 3 જણા જોડે હોય, કપડા જાતે ધોવાના. બોલો, જમવાનું ક્યાંય ઠેકાણું નહીં, ક્યાં શું મળે કઈ ઠેકાણું નહીં, જે મળ્યું એ ખાઈ લેવાનું. અને છતાંય ના પાડે. આજે લાલદાસજી જાઓ, તમારે ઔરંગઝેબ પાસે જવાનું છે. લાલદાસજી કે જો હુકમ. હવે ક્યાંય પણ જવા પહેલા જ્યારે મુસલમાનો પાસે જવાનું હોય ત્યારે લાલદાસજી કુરાન ખોલે, અને કુરાન ખોલી અને કોઈ ચોપાઈ કાઢે કે આમાં ખુદા આપણને શું કહે છે. ધ્યાનથી સમજજો. આપણે કોઈ કામ કરવું હોય કોને પૂછવાનું? અરે આપણા જીવનમાં આપણે કોઈ કામ કરવું છે, કોઈ નવું કામ કરવું છે, ક્યાંય જવું છે, કે શરૂઆત કરવી છે, સૂઝ નથી પડતી, ક્યાંક મુહૂર્ત કાઢવું છે, કને બોલાવશો મુહૂર્ત કાઢવા? તમારે તો ગામમાં ઘણા બ્રાહ્મણો છે, એટલે ગમે તેમ બોલી લેજો નહીં. આ કુલજમ સ્વરૂપ સાહેબ વાણીને બંધ કરી, રાજ્યને યાદ કરી અને ખોલો. જે ચોપાઈ આવે એ ચોપાઈ તમને એક તમારા જે જરૂરિયાત છે કામની, એ કામનું માર્ગદર્શન કરશે. પણ આ મંદોજમાં સમજણ નહીં પડતી, ચોપાઈ શું કે છે, કેમ નથી પડતી? મંથન કરતા નથી, મંથન નથી કરતા, એટલે સમજ નથી આવતું. તો કાંઈ નહીં, ના સમજ પડે તો કાગળમાં લખીને કોઈને કરી દેજો, વોટ્સએપ, ભાઈ આનો અર્થ જરા કરજો.
રાજ્ય હા પાડે છે કે ના પાડે છે? જીવનમાં ક્યારે પણ રાજ્યનો જ આશરો લેવો, એ આશરો નહીં છોડવો. કોઈ પણ શુભ કાર્ય કરવું છે, કોઈ પણ કાર્ય કરવું છે, હુકમની ચોપાઈ કાઢી, હુકમની ચોપાઈ આપણને એ ઘટના માટે આપણને રાજ્ય જવાબ આપશે. આ કુલજમવાણીની ચોપડી ના સમજતા. કુલજમવાણી શું છે? સ્વયં અક્ષરાતીતનું સ્વરૂપ છે. એટલા માટે એને આપણે સ્વરૂપ સાહેબ કહીએ છીએ. એ સ્વરૂપ સાહેબ છે, એ ચોપડી નથી. આપણા જીવનમાં જ્યારે પણ મૂંઝવણ થાય ત્યારે એમાંથી આપણને જવાબ મળશે. તો લાલદાસજીને જવાનું હતું ક્યાં? ઔરંગઝેબ પાસે. તો કુરાન હતું, કુરાન ખોલ્યું કે શું કે છે, મારે ત્યાં જઈને કંઈ સમજાવવું તો પડશે ને. જેવું કુરાન ખોલ્યું તો સિપારા 16 અને 16મા સિપારાની ચોપાઈમાં શું લખ્યું છે? 16 सिपारे मिने 16મા સિપારામાં मूसे हारून का बयान। એક ઘટના કુરાનની લખેલી છે. જોઈ લો. મોકલવાના કેવા હતા? ઔરંગઝેબ પાસે. લાલદાસને જવાનું ક્યાં હતું? ઔરંગઝેબ પાસે. ખોલ્યું શું? કુરાન. તો જેવું ખોલ્યું, આમ કરીને યાદ કરીને ખોલ્યું, તો પ્રસંગ કયો આવ્યો? 16મા સિપારાની અંદર મૂસા પૈગંબર, હેરૂન અને ફેરૂન. આ ઘટનાક્રમ કુરાનની અંદર લખેલી હતી. તો આપણને શું ખબર પડી એમાં બી શું લખેલું છે? તો લાલદાસજી કહે છે, શ્રીજી આ ચોપાઈ નીકળી છે, જરા જુઓ ને શું કહેવા માંગે છે. તો શ્રીજી યાદ કરાવે છે કે મોહમ્મદ સાહેબ વખતે એક મૂસા પૈગંબર હતા. પૈગંબર જે ખુદાનો સંદેશો બીજાને પહોંચાડવાનું કામ કરતા હતા. હમણાં મેં પૈગંબરની વાત સમજાઈ. કામ શું હતું મૂસા પૈગંબરનું? ખુદાનો સંદેશ પહોંચાડવાનો. હવે ત્યાં આગળ એક ફેરૂન નામનો બાદશાહ હતો, અને એ ફેરૂન બાદશાહ જેના ઉપર આ મૂસા પૈગંબર જે વ્યક્તિને ખુદા ઉપર ઈમાન લવડાવે એને મારી નાખે. એટલે ડરીને કોઈ ખુદા ઉપર ઈમાન લાવે જ નહીં. આજનું થોડું ચાલે છે લડાઈ ઝઘડા? હે, આજના ચાલે છે? આ હજારો વર્ષથી આ જ ચાલે છે. એ વખતે પણ તકલીફ હતી, શ્રીજી વખતે તકલીફ હતી. અરે જુઓ તો ખરા, ઈસા મસીહ આવ્યા. ઈસા મસીહ આવ્યા તો શું કર્યું લોકોએ? એને સંદેશો તો પ્રેમનો આપ્યો. ઈસા મસીહે સંદેશો પ્રેમનો આપ્યો. લોકોએ શું કર્યું? એમને વધસ્તંભ પર ચડાવી દીધા. યાદ આવે છે વધસ્તંભ? અરે બે લાકડાનો એક ઊભું પાટ્યું ને એક આડું પાટ્યું. એના ઉપર ખીલા, એક હાથમાં અહીં ખીલો માર્યો, અહીં બીજા હાથમાં ખીલો માર્યો, હાથ બે પોળા કરી નાખ્યા, પગમાં ખીલા મારી દીધા અને વધસ્તંભ પર લટકાઈ દીધા. વિચાર તો કરે, હાથમાંથી લોહી નીકળતું હોય, પગમાંથી લોહી નીકળતું હોય, અને વધસ્તંભ પર ક્યાં સુધી રાખ્યા? મરી ગયા ત્યાં સુધી. કેવા તડપી તડપીને મર્યા છે. સંદેશો કોનો આપવા આવ્યા હતા? ખુદાનો, રાજ્યનો, પરમાત્માનો. એ દિવસે તકલીફો હતી. આ ક્યારની વાત છે? 2100 વર્ષ પહેલા. આજે એમના પરથી તો ઈસવીસન આવ્યું. ઈસવીસન ક્યાંથી શરૂઆત થઈ? ઈસા ઉપરથી. આ કયું ચાલે છે ત્યારે? 2026 એટલો વર્ષ થયો ઈસા મસીહને. એ વખત એમને વધસ્તંભ પર ચડાયા હતા. તો કોઈ પરમાત્માનો સંદેશો આપે ને, કોઈને ગમે નહીં. કેમ કે જે બીજા બની બેઠેલા હોય ને, જે બીજા બની બેઠેલા મહારાજો હોય, એમને એવું લાગે કે આ ભાઈ જો બીજો પ્રચાર કરશે તો મારા ગ્રાહક, આ ગ્રાહકોની ચિંતા છે. ચિંતા શાની છે? ગ્રાહકોની. તૈયાર કરી મારી નાખવાને. હવે સુંદર સાહેબજી
મૂસા પૈગંબર જેને પણ એક અક્ષરાતીત પરબ્રહ્મ પર વિશ્વાસ અપાવે, આ હેરુન બાદશાહ એને મારી નાખે. અને ત્યારે મૂસા પૈગંબરે ખુદાને અરજ કરી કે હે ખુદા તાલા, હું તો હવે વૃદ્ધ થઈ ગયો છું, ફેરુન સામે હું લડી શકું તેમ નથી, અને જેને ઈમાન અપાવું છું એને એ મારી નાખે છે, તો મને કોઈ મારો ભાઈ અથવા તો મારો પુત્ર એવો આપો કે જે ફેરુન સાથે લડાઈ કરી શકે અને એને મારે. મૂસા પૈગંબર હેરુન અને હેરુનની વાત આખી કુરાનની અંદર લખેલી છે. ખુદાએ મૂસા પૈગંબરની અરજી સાંભળી અને હેરુન નામના એક દીકરાને એમને આપ્યો, અને એ ફેરુનને મારી અને ધર્મનો રાજ્ય સ્થાપના કરી. અહીં મૂસા પૈગંબર કોણ છે? શ્રી પ્રાણનાથજી શ્રીજી સાહેબજી એ મૂસા પૈગંબર તરીકે વર્ણવ્યા છે. ફેરુન કોણ છે? ઔરંગઝેબ. અને હવે હેરુન કોણ બનીને આવે છે? મહારાજા છત્રસાલજી. આ ઘટના કુરાનની અંદર અગાઉથી લખેલી છે. કેવી રીતે મૂસા પૈગંબરે એને ખતમ કર્યો તો ફેરુનને? તો કે એક નીલ નદી હતી, ખૂબ તેજ પ્રવાહ, મોટી નદી હતી ત્યાંની અરબની, અને એ નીલ નદી ઉપર મૂસા પૈગંબરે એક પુલ બાંધ્યો. લાકડાનો દોરડા બાંધી અને એક પુલ બનાવી દીધો પોતાના આત્મબલથી. રાતોરાત પુલ તૈયાર થઈ ગયો, અને એમના જે અનુયાયીઓ હતા એ બધાને લઈને એમને આ નીલ નદીને પાર કરી દીધી. ફેરુન બાદશાહ એમને મારવા માટે પાછળ ને પાછળ આવતો હતો, તો જેવો એ પેલા પુલ ઉપર આવ્યો, મૂસા પૈગંબરે એક દોરી ખેંચી લીધી, આખો પુલ નદીમાં, અને ફેરુનની આખી સેના નદીમાં વહી ગઈ. ધ્યાનથી સમજજો, એક વાતો ક્યાં લાગુ પડે છે. મૂસા પૈગંબરે શું કર્યું? દોરી ખેંચી, તો ફેરુનની આખી સેના એ વખતે પુલ ઉપર આવી ગઈ હતી લાકડાના. પુલ પડી ગયો, આખી સેના નીલ નદીમાં તણાઈ ગઈ. આગળ હમણાં એક સેના તણાઈ જશે, ચર્ચામાં આવશે હેરુન અને ફેરુનની. આ ફેરુનની આખી સેના કેટલાની? 80,000 સૈનિકોની સેના. એક દોરી ખેંચી, નીલ નદીમાં ગરક. કેમ થાય છે આગળ સમજાવું. પણ આ કિસ્સો જેવો લાલદાસજીની પાસે આવ્યો, લાલદાસજી તરત જ જઈને શ્રીજીને બતાવે છે કે હે શ્રીજી સાહેબજી, કુરાનના હિસાબે હવે આપણને કોઈ એક એવો રાજા મળવો જોઈએ. आपन को का राजा मिले सो चाहिए मोमिन खास. એક રાજા આપણને એવો મળશે જે ચાહીએ મોમિન ખાસ. એ ખાસ બ્રહ્મ સૃષ્ટિ હશે. એવી બ્રહ્મ સૃષ્ટિ હશે કે જે ધર્મના નામે પોતાનું માથું કપાવવા માટે તૈયાર હશે, જે પાછું વળીને નહીં જુએ, જરા પણ ચિંતા કર્યા વગર પોતે શહાદત વોરી લે, એવો એક રાજા આપણને હવે મળવો જોઈએ. धर्मा मिली लाल को राम जाते. ત્યારે શ્રીજીએ લાલદાસજીને ઔરંગઝેબ પાસે જવાનો જે હુકમ કર્યો હતો એ હુકમ રદ કર્યો કે તું રહેવા દે. હવે જો એવો રાજા મળે તો મારે તારી અહીંયા આગળ જરૂર પડશે. સમજાય છે? લાલદાસજી બહુ જ અગ્રગણી હતા. બધા જ વિષયોનું એટલું જ ધ્યાન પણ રાખતા, સેવામાં પણ સૌથી સર્વોપરી, અને બધી વ્યવસ્થાનો ભાર એમના માથે હતો. સુંદર સાથજી 1000, હવે તો 1000 ઉપર સંખ્યા થઈ ગઈ છે. એટલા બધા સુંદર સાથને હજી પન્ના પહોંચતા 5000 થઈ જાય છે. અહીંયા આગળ સંખ્યા એટલી બધી વધી ગઈ છે, તો આટલા બધાને જમવાનું, રહેવાનું, ઓઢવા પાથરવાનું, દવાઓનું, આ બધી જવાબદારી તો નિભાવવી પડે. તો કોઈક તો એક સરદાર આગેવાન જોઈએ. આગેવાન કોણ હતા? લાલદાસજી. ત્યારે સિદ્ધિ કહે છે, લાલદાસજી
તમે ત્યાં જવાનું રહેવા દો. એમના બદલે બીજા બે સુંદર સાથને ઔરંગઝેબ પાસે મોકલી આપ્યા. અને હવે જ્યારે લાલદાસજી શ્રીજી પાસે આવતા હોય છે ત્યારે રસ્તામાં એક ધર્મા ડોસી મળે છે. ગઢામાં આવી હતી શ્રીજી પાસે, અને ગઢામાં શ્રીજી પાસે ઓળખીને ઈમાન લાવી દીધો, અને હવે શ્રીજીની સાથે થઈ ગઈ. મારે હવે ઘેર રહીને શું કરવું છે? હવે જે શેષ જીવન બચ્યું છે એ રાજ્યની સેવામાં. તો એ જોડે આવી ગઈ. એ ધર્મા ડોસી લાલદાસજીને રસ્તામાં મળી તો એને શું કીધું? तुम्हारी बात देवजी ने करी छत्रसाल आगे। લાલદાસજી દેવકરણજી અહીંથી નીકળી ગયા છે. ક્યાંથી? ગઢાથી. ક્યાં જવા માટે? પન્ના. તમારી વાત દેવકરણજીએ છત્રસાલજી સમક્ષ પહોંચાડી દીધી છે એવા મારી પાસે પાક્કા સમાચાર છે. આટલું કીધું. લાલદાસજી પાછા શ્રીજી પાસે આવી અને આ વાત કરે છે. ये बात सुनलाल ने आगे आए करी श्री राज। એમને આવીને રાજ્યને આ વાત કરી. बात अपनी होने लगी छत्रसाल आगे। આપણી વાતો છત્રસાલ આગળ હવે થવા લાગી છે. એટલે હવે આપણે છત્રસાલ પાસે પન્નાજીમાં જવાની તૈયારી શરૂ કરી દો. આપણે ત્યાં જવાનો સમય આવી ગયો છે. तब देवजी पास पटाए संत दास धर्मदास। ત્યારે શ્રીજીએ સંતદાસ અને ધર્મદાસ એવા બે સુંદર સાથને કીધું કે તમે જાઓ તરત જ હવે ચલો. ક્યાં આગળ? દેવકરણ પાસે. અને દેવકરણની જોડે રહી અને છત્રસાલને સંદેશો આપવામાં એને મદદ કરજો. કારણ કે દેવકરણ ભાઈ હજુ નવા છે, સમજ્યા ને? રામપુરામાં મળ્યા એટલે નવી જાગણી છે એમની. નવી જાગણી હોવાના કારણે એમને પૂર્ણ પહેચાન હજુ ન હોય, બધા શાસ્ત્રોની સમજ પણ ન હોય. તો છત્રસાલને સમજાવશે કેમ કરીને? તો તમે બે જણા જાઓ અને દેવકરણ પાસે જઈ અને છત્રસાલને સમજાવવા માટે મદદ કરો. तेरा करिए से भेजे लाल तुम जीवन गोविंद दास। અને અમે પણ હવે એ બાજુ આવીએ છીએ. તો હવે શ્રીજી ગઢા છોડી અને આગળ અગરિયા આવ્યા. અને હવે અગરિયાથી લાલદાસજી, ઉત્તમદાસજી અને જીવનદાસજી એમાં ત્રણ સુંદર સાથને મોકલ્યા કે તમે જાઓ, હવે તમારે જવું જરૂરી છે. અગરિયાથી આ ત્રણ જણા છત્રસાલજીને મળવા માટે ત્યાં પહોંચી જાય છે. बूढ़ी बूढ़ा मो आई कमलावती रतन। અહીં આગળ અહીં સુધી પહોંચતા પહોંચતા એટલા બધા સુંદર સાથ આત્મજાગૃતિ કરી અને શ્રીજીની સાથે જોડાતા જાય છે. સુંદર સાથી જેને સંદેશો સાંભળ્યો ટૂંક ટૂંક, કોઈ વિચાર કરવા ના રહ્યા. એ કેવા કેવા મુનિનો હશે? એમના પરિવાર નહીં હોય, એમને ખેતીવાડી ઘરબાર નહીં હોય, બધું જ હતું. ઘરબાર લઈને બેઠા હતા અને જેવી ચર્ચા સાંભળી એ જ ક્ષણે બધું છોડીને શ્રીજીની સાથે મારે કઈ નથી કરવું. હવે આવ્યા. આ કમલાબેન પણ શ્રીજી સાથે જોડાય છે. अब सीधा रामनगर लो। हाँ, बहुत सारे सुंदर साथ के नाम અહીં બહુ બધા સુંદર સાથના નામ અંદર લખ્યા છે. જે સુંદર સાથ શ્રીજીની સાથે જોડાયેલા છે એમના નામ નહીં બોલવાની, ગુસ્તાખી કરવાની મારી તાકાત નથી. એ એટલા બધા, હું તો એમ કહું કે મહાન સુંદર સાથ છે. પણ એ નામ વાંચીશું, આપણો સમય એમાં ઘણો જતો રહેશે. આગળ જે સમજવું છે એમાં આપણને થોડી મુશ્કેલી, સમયની મુશ્કેલી પડે. તો આપણે બધા નામ ઘેર વાંચો જ છો ને બધા? પણ અંદર કહ્યું તું મેં તો પણ નહીં. કેમ આવું ભાઈ? ઘેર વાંચવાનું નહીં? અરે વાંચીને તો આવો કે જયંતિભાઈ અહીંયા આગળ જે બોલે છે સાચું બોલે છે કે ખોટું બોલે છે? બોલો, વિશ્વાસ આવી ગયો, સાચું જ બોલે છે.
જેમ ઘેર વાંચશો ને તો વધારે સારી સમજ આવશે. એ બધા નામ અંદર લખેલા છે, આપ સૌ વાંચી લઈશું. આવી રીતે શ્રીજી અગરિયાથી હવે આગળ નીકળે છે. પહેલે સુરત શિશુની વિચરામ નગર, રામનગરમાં સુરતસિંહે સાંભળી હતી. આય રામ નગર તા વિરાજે વર્ષ દોય. શ્રીજી 2 વર્ષ આગળની વાત કરે છે. 2 વર્ષ રામનગરમાં રોકાયા હતા. यहाँ से सीधा હા, તો ફિર હવે સુંદર સાહેબજી સુરતસિંહને पैगंबर કીધા, દેવકરણને पैगंबर કીધા. એ વાત રાજજી યાદ કરાવે છે. આપણે સમજી લીધું. અહીં આગળ લાલદાસજી, ઉત્તમદાસજી અને જીવણદાસજી જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે છત્રસાલ સાથે દેવકરણભાઈ વાત કરતા હોય છે. આ બંને વાણી ગાતા ગાતા ત્યાં પહોંચે છે અને જ્યારે છત્રસાલને ભાગવતના શ્લોક સંભળાવે છે ત્યારે છત્રસાલજીને તરત જ પાકી પહેચાન થઈ જાય છે. अंकुर असल का सुनत ही करे चेतन, અંકુર અસલ કા. પરમધામનો મૂળ અંકુર હતો. શબ્દ સાંભળતા સાથે જ એને થાય કે આ તો મારા ઘરની જ વાતો છે. આપણે કોઈ દીકરો આજથી માનો કે 50 વર્ષ પહેલા અમેરિકા જતો રહ્યો, 2 નંબરમાં ગયો હતો, એટલે પાછું તો બધાને ખબર છે, ધંધા જે કર્યા છે, ધંધા જે કર્યા છે તે ખબર જ હોય છે. પાછું અવાય નહીં. તો 50 વર્ષમાં તો ત્યાંનો થઈ ગયો પૂર્યો, ત્યાંની ભાષા કશું એને ઇન્ડિયાનું યાદ જ નહીં. એ ભૂલી ગયો કે હું પિલુદ્રાનો છું. અને કોઈક વાર આવું ચર્ચા ચાલતી હશે પિલુદ્રામાં અને વિડીયો શૂટિંગ થઈ ગયું અને વિડીયો વાળાએ ગામનું થોડું શૂટિંગ લીધું, બહાર પેલા વડલાનું શૂટિંગ લીધું, ડેરીનું શૂટિંગ લીધું. આ બધું લઈ અને એને હતું તે મોકલી દીધું. પેલા જેવું જોયું, હે આ તો મારા ગામનું છે, યાદ આવી જાય કે ના આવી જાય? ભલે 50 વર્ષથી ત્યાં હોય, એક બે વખત કોઈને યાદ ના કરતો હોય, પણ જેવું આપ જુએ તરત એને ઘરની યાદ આવી જાય. આપણું ઘર કયો છે? આપણે ભૂલથી એમ માની બેઠા છીએ કે મારું ઘર તો આ પિલુદ્રા કે મોયદ કે રૂપપુરા છે. ના, આ તો ધર્મશાળા છે. આ ધર્મશાળા ખાલી કરવાની જ છે. ધર્મશાળામાં ક્યાં ઊંધી રહેવાય? હોટલમાં ગયા, ધર્મશાળામાં ગયા, ભાડું ચાલે ત્યાં ઊંધી રહેવાનું. પછી બોલે કે નીકળો બાર હવે. એ દાયો આ ધર્મશાળામાં આયા છો, આ ધર્મશાળાનું ઘર ખાલી કર્યા વગર છૂટકો જ નથી. તો ક્યાં કયો જશો? મૂળ ઘર. મૂળ ઘર કયો છે આપણું? પરમધામ. જેવી પરમધામની વાત યાદ આવે, અહીં ચર્ચા થાય, હે આ તો મારી ઘરની વાત આવી, તરત જ યાદ આવી જાય. છત્રસાલ જેવો સંદેશો સાંભળ્યો, તરત જ એને પોતાના ઘરની યાદ આવી જાય છે. તપસ્વીજી સાહેબ કે ચરણ કી દિન में લઈ આસ, અને એ જ ક્ષણે રાજજીને દર્શન કરવાની ચાહના લઈ લીધી. કેવી રીતે દર્શન કરે છે એ આગળ આપણે જોઈએ. श्रीजी साहब को बुलावने जाओ देवकरण जी तुम, જેવા છત્રસાલજીને સંદેશ મળી ગયો, આતમ તરત જ ઓળખી ગઈ કો આ મારા ધામના ધણી. હજુ તો જોયા નથી, હજુ તો માત્ર સંદેશો સાંભળ્યો છે અને પહેચાન થઈ. તરત જ કહે છે, દેવકરણભાઈ તમે લાલદાસજી, ઉત્તમદાસજી એ બંનેને પણ જોડે લેતા જાઓ અને શ્રીજીને લઈ અને તમે પન્નાજી આવી જાઓ. ત્યાં સુધીમાં અત્યારે છત્રસાલજી ક્યાં છે? મઉ. પન્નાજીથી થોડુંક દૂર મઉ છે. સુંદર સાહેબજી ત્યાં એટલા માટે ગયા છે, ઔરંગઝેબની સેના આ વિસ્તાર ઉપર આક્રમણ કરવા માટે તૈયાર છે.
મઉની આસપાસનો જે વિસ્તાર છે એ પહાડી વિસ્તાર છે. આપ સૌએ જોયો હશે. મઉ જોયું છે બધા, મોટા ભાગે જોયું હશે. કીધુની દરવાજા આખો પહાડી વિસ્તાર છે. એટલે છત્રસાલજીએ શિવાજી મહારાજ પાસે જઈને યુદ્ધ કલાની કારીગરી શીખી ગયા હતા. મહારાષ્ટ્રની અંદર શિવાજી મહારાજ એમને પણ મોગલો સામે બહુ યુદ્ધ લડ્યા અને એ બધા યુદ્ધ એમને લડ્યા છાપામાર યુદ્ધ. સામ સામે લડાઈમાં નહીં આવવાનું, પહાડોમાં સંતાઈ જવાનું. સેના જ્યારે ગાફેલ હોય એટલે તરત જ આક્રમણ કરી દેવાનું, જેટલા હાથમાં એટલાને વધારી નાખવાના અને પછી ભાગી જવાનું. સમજાય છે? છાપામાર યુદ્ધ. આપણે બધાને આ યુદ્ધ જોયા ના હોય, સાંભળી ના હોય. ઇતિહાસમાં અમે કાચા, હે ને? ભણતી વખતે ઇતિહાસમાં આપણે કાચા, એ ખબર નહીં હોય બધી વાતોની. પણ જો શિવાજી મહારાજ હતા તો એમને આ છાપામાર પદ્ધતિ, જેને ગેરીલા પદ્ધતિ કહેવાતી, એ ગેરીલા પદ્ધતિ, છાપામાર પદ્ધતિની યુદ્ધ કલા એમને મહારાજા છત્રસાલને શીખવાડી દીધેલી. બહુ ઘણી બધી વાતો શીખવાડી છે એમને. તો દુશ્મન સામે લડવાનું હોય, આપણે પહોંચી શકીએ એમ ન હોય તો થોડોક સમય માટે પાછા પડી જવાનું. વળી પાછા જેવું આપણને લાગે હા હવે વાંધો નથી આવે, ફરી પાછો હુમલો કરી લેવાનો. ક્યાંય આ મોગલો સામે કે લડવામાં ધર્મ રીતિ રાખવાની જરૂર નથી. કેમ? સામેવાળો જ્યારે અધર્મી હોય એની સામે તમે ધર્મ નીતિ સાચવવા જાઓ તો ક્યારેય યુદ્ધ કરી શકો નહીં. તો છત્રસાલજી એ જાણતા હતા, એટલે એમને અત્યારે એમની છાવણી ક્યારે બનાવી દીધી હતી? મઉની અંદર. અને જેમનો ઔરંગઝેબની સેના હતી એમને ખબર હતી કે જો અમે અહીંયા આગળ ચડાઈ કરશું તો અમે અહીંયા આગળ જીતી શકીએ તેમ નથી. કેમ? કઈ કોતરો છે, પહાડો છે, અને કોતરો ને પહાડોના આ લોકો તો ભૂમિયા છે. એટલે ક્યાં સંતાઈ જવું એ એમને તો ખબર હોય. પેલા બધા બહારના છે, એમને ખબર ના હોય કે કઈ જગ્યાએ કોતરોમાં જવાનું ને ક્યાં સંતાઈ જવાનું. એટલે કે ત્યાં આપણે નહીં જીતીએ. તો મઉથી બહાર નીકળવાનો જે રસ્તો હતો ત્યાં આગળ એને સેના ત્યાં રોકાયેલી હતી. બહાર તો આવશે ને છત્રસાલ, ઉંદર દરમાંથી તો બહાર આવશે ને. ત્યાં પિંજરું ગોઠવી દીધું, બહાર આવશે એવા પતી દઈશું. એટલે છત્રસાલજી મઉ છોડી શકે તેમ નહોતા. એટલે એમને સંદેશો મોકલાવ્યો કે જાઓ તમે અને શ્રીજીને લઈને પન્નાજી આવો, ત્યાં સુધી હું આ લડાઈનો કંઈક માર્ગ કાઢી અને શ્રીજીનું સ્વાગત કરવા માટે પન્નાજીમાં આવી જઈશ. લાલ તુમકો લે જાઓ, સામે આવે બુલાવન હમો. લાલદાસજી અને ઉત્તમદાસને આ બંને તમે લઈ જાઓ, હું પાછળથી સમયો કરવા માટે આવું છું. ચલે અગ્ર્યા સે પરને પહોંચે આય. અને આ બાજુ શ્રીજી અગરિયાથી ચાલવાનું શરૂ જ કરી દીધું હતું. તો કેટલે આવી ગયા? પન્નાની અંદર. डेरा किया अमराई में और झंडे की चित ल्याए. बहुत चौपाइया छोड़ देते हो. नहीं जेवा बराबर चल रहा हूँ. જેવા શ્રીજી અમરાઈ ઘાટ, પન્નાજીની અંદર એન્ટર થતા પહેલો જ ઘાટ આવે એને અમરાઈ ઘાટ કહેવાય. ત્યાં આંબાના બહુ મોટા મોટા ઝાડ હતા, બાગ હતો. ત્યાં આગળ જેવા શ્રીજી આવે અમરાઈ ઘાટ ઉપર, ત્યાં આવે ને તરત જ દિલમાં શું લાવે છે? ઠોર ઝંડે કી ચિત લાએ. કે આ એ જગ્યા છે જ્યાં મને પહેલેથી દિલમાં હતું કે આ જગ્યાએ જઈ અને મારે મારી રાજધાની, મારો ઝંડો રોકવો છે, ધર્મસ્થાન મારે અહીંયા આગળ બનાવવું છે. એવું કે છે મેં અગાઉથી દિલમાં લીધેલું હતું. એકલા શ્રીજીએ નહીં. शिव शंकर कह गए उमा से ऐसा कल युग आएगा, विंध्याचल पर्वत के ऊपर सुंदर धाम सुहाएगा. શિવ અને પાર્વતીજી એકવાર નીકળ્યા હશે તો શિવજી
વિંધ્યાચલ પર્વત જ્યાં હાલ પન્નાજી છે ત્યાં ઉતર્યા. ઉતરીને એ જમીનને પ્રણામ કર્યા ઝૂકીને. ત્યારે પાર્વતીજી પૂછે છે કે પ્રભુ અહીંયા આગળ ક્યાં પથરાન પગે લાગો છો? અહીં તો કઈ મંદિર તો છે નહીં, કોને પગે લાગો છો? તો કે તને ખબર નહીં પડે. કલિયુગના અંતમાં પરબ્રહ્મ અહીંયા આગળ આવવાના છે ત્યારે આ જગ્યાએ એમનું ભવ્ય મંદિર નિર્માણ થશે. આ એ ભૂમિ છે કે જ્યાં પરબ્રહ્મની લીલા થવાની છે. એટલા માટે હું આ ભૂમિને પ્રણામ કરું છું. આવી પવિત્ર જગ્યા પર જેવા શ્રીજી પગ મૂકે છે ત્યાં જ ઠોર ઝંડે કી ચિત્ત લાય. અહીંયા આગળ મારે ઝંડો રોપવો છે. નદી કિલકિલા તીર પે ઉતરે પરમહંસ આય. નદી કિલકિલા, નદી ત્યાં વહી રહી છે. કઈ નદીનું નામ છે? કિલકિલા. નદી કિલકિલા તીર પે કોણ ઉતર્યું? ઉતરે પરમહંસ આય. કોને પરમહંસ કીધા? પરમહંસ કોને કીધા? હા, આ બધા બેઠા. અગાઉ ચર્ચા થઈ કે ભાઈ 3 પ્રકારની સૃષ્ટિ, જીવ, હંસ અને પરમહંસ. જેને જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ કહીએ છીએ. તો પરમહંસ કોને કયા? બ્રહ્મ સૃષ્ટિને. આ કોણ છે બધા? આ પરમહંસ છે. દાઢી વાળા ને લાલ લુગડા વાળા પરમહંસ હોય એવું નહીં. મારી પરમધામની જે કઈ આત્માઓ છે એ બધા જ તનોને ધનીએ પરમહંસ કયા. તો આજે નદી કિલકિલા તીર પે કોણ ઉતર્યું છે? પરમહંસ. પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ કોની સાથે આવી છે? तिनमें सिरदार अक्षरातीत. કોણ છે એમના આગેવાન? तिनमें सिरदार अक्षरातीत. હવે વિચાર કરો, રાજ્ય શું લખે છે આમાં? કોણ છે સિરદાર? અક્ષરાતીત. અને આપણે શું જોઈએ? તિમે સિરદાર મહેરાજ ઠાકુર. અરે ભાઈ, મહેરાજ ઠાકુર સિરદાર નથી. કોણ સિરદાર છે? અક્ષરાતીત. આ મોમીનોની સાથે કોણ આવ્યું છે? સ્વયં રાજજી અહીંયા આગળ પધાર્યા છે. देख पना ठोर सुख पाए. અને પોતાનું સ્થાન જે અગાઉથી નિર્ધારિત હતું એ સ્થાન જોઈ અને પરમ આનંદની અનુભૂતિ કરે છે. डेरा करता पन्ना के दौड़े देखन गोड़ के लोक. અને જેવા એ નદી કિલકિલા કિનારે આપણે બધા ઉતર્યા. હવે અહીંયા આગળ પહોંચતા પહોંચતા 2025 3000 સંખ્યા થઈ ગઈ. સુંદર સાથ આટલી મોટી સંખ્યામાં સુંદર સાથ એક જગ્યાએ ઉતરે એટલે ગમે તેવાની નજરમાં આવે. ત્યાં નજીકમાં આદિવાસી ગોંડ લોકો રહેતા હતા. એ ગોંડ લોકોને એમ થયું કે કોઈ મોટા મહારાજો અહીંયા આગળ આવ્યા છે. તરત જ દોડતા બધા આવી ગયા અને આવીને શું કે છે? सबने आए दर्शन करे कहे सुनो सब साध. બધા આવીને દર્શન કર્યા. એમને ખબર નથી કે કોણ આવ્યું છે. સમજાય છે? આપણી જેમ યાર રસ્તામાં કોઈ પણ દાઢી વાળો કે લાલ લુગડા વાળો મળે એટલે આપણે પગે લાગવાનું. મહારાજ પ્રણામ, રામ રામ કહેતા તો રામ રામ, જય શ્રી કૃષ્ણ કહેતા તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી કહેતા હોય તો જય માતાજી. મોટે ભાગે આખી દુનિયા કોઈ પણ સાધુ સંત નીકળે તો એને આવી રીતે સન્માન આપે. તો આ આદિવાસી લોકોને પણ થયું કે કોઈ મોટા સંતો આવ્યા છે એટલે ત્યાં આવીને બધા પ્રણામ કરી અને હવે શું કે છે? या नदी को जल न पीजियो या के पिए जाए प्राण व्याध. આ નદીનું પાણી પીતા નહીં. કેમ? આ ઝેરી પાણી છે. આ પીવાથી તરત જ અહીંને અહીં મૃત્યુ થશે. એક પલ પણ નહીં જીવાય એટલું ઝેરી પાણી છે. માટે કોઈ આ પાણીને પીતા નહીં. तब सब साथ ने मिलके धोयो चरण अंगूठा श्री राज. આ તો પરમધામની આત્માઓ હતી. એ માને કોઈનું? આ માને કોઈનું? તરત જ શું કર્યું? એક લોટો પાણી અંદરથી ભરી આવ્યા, નીચે મૂકી એક પરાત, શ્રીજીના પગ મુકાવ્યા અને ચરણ જમણા પગના અંગૂઠો ધોયો.
અને એ ચરણામૃત એ પાણી નાખી દીધું કિલકિલા નદીમાં. હવે જેવું કિલકિલામાં પાણી નાખ્યું, બસ આપણે તો શું કરીએ, પેલા ભાવના તું જજે ચાખી આવજે, મરે તો ભાવના મરે, આપણે હું હે આપણે તો એવું કરીએ ને. આ મમ્મીનો એવું ના કર્યું. એક સાથે બધા બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. તબાક દેને નદીમાં, કોઈને શંકા નહીં. હે અરે ભાઈ નારિયેળ નથી બોલવાનો. બાબાજુ રામ રામ આવશે, શાંતિ રાખો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી કસોધની. જયકારો બોલતા સાથે જ બધા સુંદર સાથ કિલકિલામાં ધબાકો માર્યો. પીછે નહાયો સકલ સમાજ. બધા સુંદર સાથ નાયા, પાણી પણ પીધું. અને આ કિલકિલાનું પાણી ઝેરી હતું, એ કેવું થઈ ગયું? અમૃત જેવું. હવે કહો આ કોણ? મેરા ઠાકુરનો અંગૂઠો ધોયો હતો? શરીર તો મેરા ઠાકુરનું હતું, પણ અંદર કોણ હતું? અક્ષરાધીન. આ શ્રીજી સાહેબજી છે. આ શ્રીજી સાહેબજી છે. ના ઓળખે આંખે પટ્ટી બાંધી દેવાથી કઈ થાય નહીં. જયારે વ્રજની લીલામાં આવ્યા હતા ત્યારે એક નદી યાદ આવે છે? કઈ? યમુનાજી. કાલિંદ્રી. જમનાજી ક્યાં હતી? વાલો ખેલે કાલિંદ્રી ને કાંઠડે, વેણુ લઈને ગોપાલ, વેણુ લઈને ગોપાલ. અરે આખી જિંદગી ગા ગા કરી તો એ ભૂલી ગયા. આ કાલિંદ્રી નદીની અંદર એક નાગ રતો હતો અને એના કારણે પાણી ઝેરી હતું. ત્યારે એ દાડે રાજજી નદીમાં પડ્યા હતા, હે, અને એ પાણી મીઠું કરી દીધું હતું. આજે રાજજીએ શું કર્યું? આ કિલકિલા નદીને ઝેર મુક્ત કરી અને પીવા લાયક બની નાખી. બેજી ખબર મહારાજ કો આપ પહોંચે આए ઈત. બસ ત્યાં પહોંચી ગયા. છત્રસાલજીને સંદેશો મોકલી દીધો કે છત્રસાલજી, શ્રીજી સાહેબજી આવી ગયા છે અને તમે અહીંયા આગળ આવી જાઓ અને મળી લો હવે આવીને. તો શું મોકલાયો સંદેશો શ્રી છત્રસાલજીએ? કહા બેજી મહારાજ ને મોય બને ન આવત તીત. છત્રસાલજી કે છે, અત્યંત દુઃખ સાથે જણાવું છું, હે શ્રીજી સાહેબજી, આપ મારા ઘરે પધાર્યા છો અને હું સ્વાગત કરવા માટે ત્યાં હાજર રહી શકતો નથી. બહુ જ મને દુઃખ થાય છે એ વાતનું, પણ કરું છું. અહીંયા આગળ અફઘાન ખાન એની સેના લઈને તૈયાર છે. જેવો એને ખબર પડે કે છત્રસાલ અહીંથી નીકળી ગયા, આક્રમણ કરી લેશે. મારે રાજધાની સાચવવી બહુ જ જરૂરી છે. તો આપ મારા ઉપર આટલી મહેર કરી છે, તો એક મહેર ઓર કરી દો. આપની સાથે જે કોઈ મહિલા સુંદર સાથ, બાળકો અને વૃદ્ધો, તો એમને ત્યાં છોડી દો અને આપ માત્ર જુવાન અને જે સશક્ત છે એટલા ભાઈઓને લઈને જો મઉ પધારો તો આપની મારા ઉપર ખૂબ મોટી મહેરબાની થશે. તો કારણ સબ સિદ્ધ હોવહી હમ પાવે સુખ નિત. જો આપ મારી આટલી વિનંતી સ્વીકાર કરો તો મારા બધા કાર્યો સીધા થઈ જાય અને મારા ઉપર તમારો અહેસાન થશે. આપ મારી આટલી વિનંતી સ્વીકાર કરી અને અહીંયા આગળ પધારો. તબ ચલે આપ પડને સે મઉ પહોંચે જાય. ત્યારે શ્રીજી માત્ર જે સશક્ત ભાઈઓ હતા એટલાને લઈ અને હવે પન્નાથી પહોંચે છે મઉ. અને જે બાયજુરાજ, મહિલા સુંદર સાથ, એ બધા અહીં આગળ શ્રીજીની જે ચોપડાની હવેલી છે એ ત્યાં આગળ બધાનો ઉતારો થઈ જાય છે. મજલી રાણી ત્યાં રહેલી છે અને દેવકુરણ છત્રસાલની સાથે છે. સુંદર સાથજી શ્રીજી જઈ અને પહોંચી ગયા તીદુની દરવાજા મઉની અંદર. હવે ત્યાં જઈને વળી પાછા સત્સંગ કરવા માટે બેઠા. શ્રીજી જ્યાં જાય ત્યાં કામ શું આપણે? સત્સંગ.
એક સુંદર ઝાડ નીચે આવીને બધા સુંદર સાથ બેસી ગયા, નીચે ચટણી પાથરી દીધી અને ચર્ચા ચાલુ થઈ ગઈ. राजा भेष बदल के दर्शन कियो ताही। હવે એક તો યુદ્ધનો સમય, કોઈના ઉપર ભરોસો કરી શકાય, કોણ જાસૂસ હોય, કોણ આપણી વાત લેવા આવ્યું હોય, કોણ દુશ્મન રાજાનો માણસ હોય, ખબર કેમ પડે? એટલે છત્રસાલજી સીધે સીધા આવવાના બદલે વેશ બદલીને, કેવો? ઢોરો ચાળવા વાળાનો. ઢોર ચાળવા વાળા હોય ને ગોવાળિયા, એવો ચરવાહાનો વેશ લીધો, હાથમાં એક મોટી લાકડી, માથે આમ કપડું બાંધેલું, અને ત્યાં આગળ આવી અને એક બાજુ ખૂણામાં ઊભા રહી અને બધું જોઈ લીધું અને જોઈને વળી પાછા ચાલ્યા જાય છે. फिर तुझी पैर भेष बदल के कर शिकार को साज। અને વળી પાછા બીજા દિવસે ફરીથી शिकारी का- શિકારીનો વેશ લઈને આવે છે. અને શિકારીનો વેશ લઈને હવે જ્યારે આવે છે, દૂર ત્યાં ઉભા રહે છે, ભાઈ નારિયેળ તૈયાર રાખજો હવે. અને હવે ત્યાં જઈને શું બોલે છે? ताजा है ठाडे भय त्रमुट की लाए। એક મૂર્ખની માફક એક બાજુ ખૂણામાં જઈ અને ઉભા રહે છે. कही बाबा जू राम रामो। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કહી બધા ફૂટી ગયા હતા. કહી બાબાજુ રામ રામ. હવે આપણને પ્રણામ કેમ ના કીધા? અને પ્રણામે ના કીધા, પ્રણામજી. હા, એવું કેમ ના કીધું અમને? શું બોલ્યા? બાબાજુ રામ રામ. અરે ભાઈ, સ્વાભાવિકપણે એ સમયે સમાજમાં પ્રચલનમાં શું ચાલતું હતું? કોઈ મળે તો રામ રામ, તો બધા રામ રામ જ બોલતા હતા. આમને શું બોલ્યું આવીને? એ બાબાજુ રામ રામ. એમ જોરથી રામ રામ બોલ્યા તો શ્રીજી ઓળખી ગયા. ઓહો, આ તો बाबा મારી- बेटो इत आए। હે? बाबा बेटो इत आए। શ્રીજી સમજી ગયા કે આ તમારી પરમધામની શાકુંડલ સખી છે. અને દૂરથી જુઓ તો ખરા આ કેવા ઉભા રહ્યા છે. શ્રીજી કે બાબા આગે આવો, આવો આગે, અહીં બેસો, હવે મારી બાજુમાં બેસો. તો જઈને કિનારા ઉપર એક બાજુ ને આપણે છેલ્લે બેસવાનું હોતા હે ને, આગળ બેસવાનું કઈ યાદ આવે આપણને? આપણે ક્યાં બેસવાનું? શું કામ? જો માલ લેવું હોય તો વાંધો ના આવે ને, મહારાજને ક્યાં ખબર પડે? આમ ઓઠું લઈને બેસી જવાનું. આગળ કોઈક બેઠું હોય ને એના ઓઠે હંતાઈને બેસી જવાનું, એટલે કોઈ નજર પડે હે ને. છત્રસાલ પાછળ બેઠા છે. શ્રીજી કે જાઓ બાબાજુ આગે આવો, પાછળ નહીં આગળ આવો. कही बाबा जू आगे आओ बैठो इत हजूर। મારી સામે બેસો આવીને. कहाँ से उठ आगे आए तो भी बुलाए आगे। કેટલા આગળ આયા ખબર છે? બાબાજુ આગે આવો એટલે કે આ. શ્રીજી કહે છે ભાઈ હવે તું ક્યાં જવાનો છે? अब तो तुम आए फंद में. कही अब तो परे तुम फंद में। હવે તમારા ફંદામાં આવી ગયો છે. હવે તમારાથી છટકી શકવાનો નથી. અહીંયા આવ, બેસા કરાવીને. હવે ક્યાં જઈશ? આ તને તેડવા તો આટલે દૂર સુધી હું આવ્યો છું. તું મારાથી બચીને જઈશ ક્યાં? અબ તુમ આએ ફંદ में, બચ કે જાઓગે કહાં? આવ જાઓ, આગળ આવી જાઓ. હવે છત્રસાલજી શું જવાબ આપે સાંભળજો. શું अब કીધું कही महाराज ने મહારાજે? શું કીધું? नहीं ऐसो ब्रह्मांड में कोई। જો લો ઈમાન. હજુ તો એમને શ્રીજીને જોયા નથી, ઓળખ્યા નથી. પણ આજથી 12 વર્ષ પહેલા જ્યારે છત્રસાલજીની ઉંમર લગભગ 22 વર્ષ 23 વર્ષની હતી, જુવાન, એમના પિતાજીને ઔરંગઝેબની સેનાએ મા અને બાપ બંનેને મારી નાખ્યા હતા. મારી નહોતા નાખ્યા, પોતે જાતે પોતાના પેટમાં કટારી ખોસીને મારી નાખ્યા હતા. છત્રસાલજીનો ઇતિહાસ એવો છે સુંદર સાહેબજી,
એમના પિતાનું નામ હતું ચંપતરાય અને માતાનું નામ હતું સારંદ્રા. આ ચંપતરાય અને સારંદ્રા ઔરંગઝેબ સામે એ દિવસે પણ યુદ્ધમાં લડતા હતા, માતૃભૂમિના માટે, ધર્મના રક્ષણ માટે લડતા હતા. હવે સારંદ્રાને જ્યારે સુવાવડ આવવાની હતી એ સમયે પણ ચંપતરાય અને સારંદ્રા યુદ્ધના મેદાનમાં હતા. ત્યાં એક પહાડી પર રોકાયા હતા અને ત્યાં આગળ કોઈ દુશ્મને સેનાને સંદેશો ચુગલી કરી દીધી કે અહીંયા આગળ છે અને સારંદ્રાને સુવાવડ આવેલી છે, ક્યાંય ભાગીને જઈ શકાય તેમ છે નહીં, જઈને પકડી લો. રાજી ક્યાં કેવી મુસીબતોમાંથી આપણને બહાર કાઢે છે, જોજો જરા. એક બાજુ સેનાએ ઘેરો ગાલ્યો, અહીંયા આગળ સારંદ્રને પ્રસવ પીડા ઉપડી, સૈનિકો નજીક આવી ગયા અને એ સમયે એને એક દીકરાનો જન્મ આપ્યો, છત્રસાલ. અહીં દીકરાનો જન્મ આપ્યો, સામે મુસલમાન સૈનિકો તૈયાર. ત્યારે ચંપતરાય દીકરાને પીઠ ઉપર લીધો, સારંદ્રાને બાહમાં લીધી અને એ પહાડી પરથી જમ્પ માર્યો, કૂદકો મારી અને નીચે બીજી પહાડી પર હતા એ પહાડી પર પડ્યા. હજુ તો જન્મેને અડધો કલાકે નથી થયો. કેવી મુસીબતો હશે. એર કન્ડિશનરમાં બેસીને આપણને એ વાતોની સમજ ન આવે કે કેટલા કષ્ટ વેઠ્યા છે. એ પહાડી પરથી બીજી પહાડી પર જ્યારે જમ્પ માર્યો, અને પહાડીનું નામ પણ આજે પડી ગયું છે મોર પહાડી. જેમ મોર એક નહીં આપણે ધાબા પરથી કૂદીને સીધો નીચે પડતો, એમ મોરની માફક ચંપતરાય એક તરફ પત્નીને લીધી છે ને એક તરફ નવજાત બાળકને લીધું છે. હાથમાં તલવાર, પીઠ પર બાંધી દીધો છોકરાને, હાથમાં તો તલવાર છે અને ત્યાંથી કૂદીને નીચે પડ્યા. જેમ મોર ઉડીને પડે ને એમ આવીને પડ્યા. એ પહાડીનું નામ પણ એટલા માટે પડી ગયું મોર પહાડી. આવા સંઘર્ષમય જીવનમાં છત્રસાલજી મોટા થયા, 6 વર્ષના હતા. અને ત્યારે આપણા હિન્દુ રાજાઓએ થોડાક પૈસાની લાલચમાં મોગલોને ચુગલી કરી સંદેશો આપી દીધો કે છત્રસાલજી અહીંથી જવાના છે. સારંદ્રાને બંને ઘેરો ઘાલ્યો. હવે જોઈ લીધું કે યુદ્ધમાં આપણે 2 જ જણો છીએ, પતિ પત્ની, અને લડી શકાય તેમ નથી. ત્યારે પોતે બંને જણા જાતે પેટમાં કટારી મારી અને પોતાનો દેહ ત્યાગ કર્યો કે મારે એમના જોડે પકડાઈ જઈને યાતનાઓ વેઠવી એના કરતા જાતે મૃત્યુ વાલું કરી દીધું. આ 6 વર્ષનો બાળક કેટલા સંઘર્ષ વેઠીને મોટો થયો હશે. ક્યારે શિક્ષણ લીધું હશે, ક્યારે યુદ્ધ કરા ભણ્યા હશે, પણ દિલમાં દેશદાજ હતી કે જેને મારા માતા પિતાને માર્યા છે એમને હું છોડવાનો નથી. હવે મદદ કોણ કરે? એકલો માણસ, સૈન્ય વગર કશું થાય નહીં. ત્યારે એમને એમના કાકાના દીકરા બલદીવાન પાસે ગયા કે મોટા ભાઈ, યુદ્ધ તો કરવું પડશે, આ રીતે આપણે સંતાઈને બેસી રહીશું તો ચાલવાનું નથી. ત્યારે મોટા ભાઈ એમ કે છે બલદીવાનજી કે કેમ લડશું, આપણી પાસે સેના તો છે નહીં, સેના રાખવા માટે પૈસા પણ નથી, યુદ્ધ કરશું કેમ કરીને? ત્યારે બલદાઉભાઈ 2 ચિઠ્ઠીઓ લખે છે. એક ચિઠ્ઠીમાં લખે છે કે ધર્મ માટે યુદ્ધ કરવું અને કુરબાન થવું, અને બીજી ચિઠ્ઠીમાં લખે છે ઔરંગઝેબને શરણે થઈ જવું. બંને ચિઠ્ઠી દેવીના મંદિર આગળ મૂકી, ઘરમાં ગોખલો હોય ને ત્યાં આગળ એક દીકરીને બોલાવી લાયા, બેટા આમાંથી એક ચિઠ્ઠી ઉપાડ. તો ચિઠ્ઠી ઉપાડી તો ચિઠ્ઠીમાં આવ્યું કે ધર્મ માટે સંઘર્ષ કરો. ત્યારે પહેલા બલદીવાનજીએ એમને સપોર્ટ કર્યો. એ પછી એમના પોતાના ભાઈ પાસે ગયા કે ભાઈ આપણે હવે આ રીતે માતા પિતાના મૃત્યુનો
બદલો લેવાનો સમય છે, આપણે યુદ્ધ કરીએ. એક ભીંત વગર ચિત્ર બનાવે છે તું. મોટા ભાઈ શું કે છે? દિવાલ વગર ચિત્ર બને? શાના પર બનાવવાનું? હવામાં? શાનાથી લડીશ? સૈનિકો નથી, પૈસા નથી, દારૂગોળો નથી, બંદૂકો નથી, કરીશ શું? ગાડો થઈ ગયો છે. ત્યારે પાછા આવી અને રાત્રે વિચાર કરે છે કે હું શું કરું, કેમ કરીને આ લડાઈ કરું. અને એ વખતે એમને સપનાની અંદર એક બુદ્ધ નિષ્કલંક અવતારનું સ્વરૂપ આવી અને દર્શન આપે છે કે છત્રસાલ, તું લડાઈ કરવા માટે કમર કસ, હું તારી સાથે છું, હું તને થોડા સમય પછી મળીશ. અને લે, આ મારી નિશાની માટે તને એક સિક્કો આપું છું. એક સિક્કો આપ્યો અને એ સિક્કા ઉપર બુદ્ધ નિષ્કલંક અવતાર એવું લખેલું હતું. એવો સિક્કો અહીં છત્રસાલને આપ્યો. ઊંઘમાંથી જાગી ગયા તો હાથમાં સિક્કો હતો. કોણ આપી ગયું કંઈ ખબર પડી નહીં, પણ એ દિવસથી એ સિક્કો ગળામાં લટકાવી દીધો કે હવે મારું જીવન આમના શરણે છે, એ રાખે એમ રહેવું. હવે શ્રીજી શું કે છે? અબ તુમાએ ફંદે મેં ફંદ મેં, હવે તું મારા ફંદામાં આવી ગયો છે, ક્યાં જવાનો છે? ત્યારે છત્રસાલજી શું જવાબ આપે છે? જો હમ પર ફંદાદારી એ કામ બુદ્ધ જી સે હોય. આ જગતમાં કોઈ એવો નથી કે જે મારા ઉપર ફંદો નાખી શકે. આ કામ તો માત્ર વિજયાવિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર જ એનો ફંદો કરી શકે. અને હું 12 વર્ષથી એમની રાહ જોઈ રહ્યો છું. એ મારા પર ફંદો નાખવાના છે, એ સિવાય બીજા કોઈના ફંદમાં હું આવું જ નહીં. શ્રીજી કહે છે, ભાઈ ઓળખે છે તું? અરે કે ના. તો કેમ ખબર પડશે? અરે કે જુઓ, આ 12 વર્ષથી મને એમને આ સિક્કો આપ્યો છે. આ સિક્કો મેં મારા ગળામાં ભરાઈ રાખ્યો છે. અચ્છા લાવજે ભાઈ. શ્રીજીએ સિક્કો હાથમાં લીધો, ગાદલું ઊંચું કરી ગાદલા નીચે નાખી દીધો. છત્રકાળ છે, અરે મહારાજ મારો સિક્કો આપો, પાછો આપો મારો સિક્કો. એમ ગાદલું ઊંચું કરી કે લઈ લે, તારો સિક્કો હોય ત્યાં લઈ લે. ત્યારે એક જ ટાઈપના અંદર હજારો સિક્કા અંદર નીચે. હવે કયો સિક્કો મારો? ત્યારે ઓળખાણ થઈ ગઈ કે હું જેની રાહ જોઉં છું એ આ પોતે જ આવી ગયા છે. ત્યારે આવીને શીશ નમાવે છે. એ હકીકત કે ઉઠે ઉતસે મહારાજ. આટલી વાત થઈ ગઈ. હવે ત્યાંથી પાક્કો ઈમાન લઈને હવે ખબર પડી ગઈ કે કોણ આવ્યું છે, જેની હું રાહ જોઈ રહ્યો છું. એ બુદ્ધ અવતાર આજે મારા ઘેર, એ પરબ્રહ્મ મારી આત્માના ધણી આજે મારા ઘેર આવી ગયા છે. એવો દ્રઢ વિશ્વાસ લઈ અને ત્યાંથી ઉભા થઈને ઘરે જાય છે. ગયે અપને મહેલ મેં કઈ ભાઈ બીતક જો આજ. અને ત્યાં જઈને એમની રાણી દેવકુંવર, એ દેવકુંવર પણ એવી રજપૂતાણી હતી કે જેને યુદ્ધ કલાનો અનુભવ હતો. એટલે છત્રસાલજીનું જ્યાં પણ યુદ્ધ હોય ત્યાં દેવકુંવર એમની સાથે જ હોય. એ ત્યાં જોડે હતી. જેને કીધું કે ભાઈ આજે આવી ઘટના ઘટી અને હું જેની રાહ જોઈ રહ્યો છું એ સ્વયં બુદ્ધ અવતાર આજે આપણા ઘરે આવી ગયા છે. સો સભી કીજો આયા પરવરદિગાર. જેને પણ દર્શન કરવા હોય તેને કરી આવજો. કોને કીધું? ઘરમાં જઈને. આપણે ઘરમાં કીધું? આપણે ઘરમાં કીધું કે ભાઈ ડાઈબેનના ઘેર અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મની વાર્તા વિતક ચાલી રહી છે, ઘરમાં જેને સાંભળ્યું હોય આવજો. એવું ઘરમાં કીધું? આપણે બહાર તો ભૂલી જાઓ. હે કીધું તું? તો ડાઈ છોકરી. આપણો જણાય કહેવાનું. આમને ઘરમાં જઈને કીધું અને એ વાત સાંભળી અને રાણી દેવકુંવર બીજા દિવસે દર્શન કરવા માટે જાય છે. રાની દેવ કોરથી મઉ મેં
પુન સુની મહારાજ મુખ એહ જ્યારે એને આ સાંભળ્યું, બ્રાહ્મણી વેશ બદલ કે દર્શન કિયો ન એહ કેવો વેશ ધારણ કર્યો? બ્રાહ્મણીનો. સામાન્ય વસ્ત્રો ધારણ કરી અને ભાઈ રાજરાણીના વસ્ત્રો અલગ હોય અને સામાન્ય વ્યક્તિઓના વસ્ત્રો અલગ હોય, તો આપણા જેવા સામાન્ય વસ્ત્રો ધારણ કરી અને આવીને દર્શન કરવા આવ્યા. એ જાય હોય કે આગે ભીર ચલાય અને બીજી વખત આવ્યા પછી ત્યારે જાહેર હોય કે પેલા અત્યારે ઓળખાણ નહોતી એટલે સાદા વસ્ત્રોમાં આવે કે જોવું તો ખરી, તમે કહો છો વાત સાચી, પણ મને ખબર કેમ પડે? આવ્યા, ચર્ચા સાંભળી, ઓળખાણ થઈ ગઈ. સુંદરતાથી પહેચાન શેનાથી થાય? પહેચાન શેનાથી થાય? ચર્ચા સાંભળવાથી. જોવાથી ખબર ના પડે. મોઢું જોઈને તો બધાને એમ લાગે કે આ તો માણસ જ છે. શરીર તો મેરા ઠાકુરનું હતું ને. મોઢું જોઈને શું લાગે? આ તો આપણા જેવા માણસ છે. આ પરમાત્મા છે એ ખબર ક્યારે પડે? ચર્ચા સાંભળે ત્યારે. જયારે ચર્ચા સંભળાય ત્યારે ખબર પડે. આપણને લાગે કઈ તો દાઈ બને કે કથા ચાલે છે. આ કથા નથી ચાલતી, ખબર ક્યારે પડે? અહીંયા આવીને સાંભળીએ ત્યારે. આ તો આપણી વાતો છે અને આપણા ઘરની વાતો છે. તો બ્રાહ્મણીનો વેશ પહેરીને આવ્યા. બીજા દિવસે રાજરાણીનો વેશ પહેરીને પૂરા સમયા સાથે દાસીઓને લઈને વાજતે ગાજતે ફૂલમાલાઓ લઈને આવ્યા અને ભવ્ય રીતે શ્રીજીનું સ્વાગત કરે છે. ફેર જાય હોય કે આગે ભીર ચલાય જાહેર હોય કે ભીર ચલાઈ એટલે બધાને લઈને આવે છે. બલદીવાન મહારાજ ને ભેટ કરી બનાય બલદીવાન પણ આવી ગયા અને એમને પણ શ્રીજીને મળી અને પ્રણામ કર્યા. વખત મહારાજ કો થી મહુમ અફઘાન બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ સમયે છત્રસાલજીને તો અફઘાન ખાનની યુદ્ધની તૈયારી હતી. લડાઈ કરવી કેમ કરીને. એક તરફ સેના હતી 80,000ની, આ બાજુ સૈનિકો હતા 500. શું હાલત થાય? 80,000 માણસો 500 જણા ઉપર તૂટી પડે, તલવારની જરૂર ના પડે. લાફા મારે તો એ માણસ મરી જાય. પડે કઈ? તલવારે ના જોઈએ. 80,000 જણા હોય, 500 જણા મારવા કઈ મોટી વસ્તુ છે? એટલે છત્રસાલજી જયારે આ યુદ્ધ માટે જવા નીકળ્યા ત્યારે એમને ખબર હતી કે હવે અમે જીવતા પાછા આવવાના નથી. સવારે આવ્યા, શ્રીજીના ચરણોમાં પ્રણામ કર્યા. પ્રણામ કરીને એ દામદની, આપ એવા સમયે પધાર્યા છો જ્યાં હું આપની કાંઈ જ સેવા કરી શક્યો નહીં. આજે અમારા પહેલા ગણો કે છેલ્લા ગણો, અમારા પ્રણામ સ્વીકાર કરો. હવે હું ફરીથી તમને મળવાનો નથી. શ્રી કે કેમ ભાઈ? એવું શું થઈ ગયું છે કે અફઘાન ખાનની સેના બહાર છે. આજે અંતિમ લડાઈ લડવાની જ છે. 500 જણા છીએ અમે, સામે 80,000 છે. લડશું કેમ કરીને? હેરુનની પાસે તો 500ની સેના છે અને ફેરુન પાસે 80,000ની સેના છે. હવે સમજાય? હેરુન ફેરુન હમણાં મેં વાત કરી ને આગળ. આ હેરુન ફેરુન ફરી આવી ગયા. હેરુન કોણ? છત્રસાલ. ફેરુન કોણ? ઔરંગઝેબ. એની સેના કેટલી? 80,000. આની સેના કેટલી? 500. કોણ જીતે? 80,000 વાળો. એમ જ જીતે ને. પણ અહીંયા આગળ શ્રીજીએ શું કર્યું હતું? જ્યારે ત્યાં અરબની અંદર વાત કરીએ તો ત્યાં મૂસા પૈગંબરે શું કર્યું? એક દોરી ખેંચી લીધી અને પુલ પાણીમાં ગરક, આખી 80,000ની સેના ડૂબી ગઈ. અહીંયા આગળ શ્રીજીએ શું કર્યું? છત્રસાલજીને માથે રૂમાલ ઢાંક્યો, આશીર્વાદ આપ્યા
અને એવું કીધું કે ભાઈ તું જે તલવારથી લડવાનો છે એ તલવાર લાવ. તલવાર લીધી, તલવાર પર પોતાની નૂરી નજર ફેરવી દીધી. નૂરી નજર ફેરવી અને એ તલવાર છત્રસાલને પાછી આપી અને હવે કીધું કે તારે આ તલવારથી કોઈને પણ મારવાના નથી. મારા લડવા જઉં છું, દાંડિયા રમવા નથી જતો. હે, લડવા જઉં છું, તલવારથી મારું નહીં તો કરું શું? તો કે તાર લડવાનું નહીં. દર વખતે રાજા પાછળ રે, સેના આગળ રે. આજે તારે આગળ રહેવાનું, સેના પાછળ રાખવાની અને માત્ર ને માત્ર તારી તલવારને સૂર્યનો પ્રકાશ જેમ પડે એમ તારે ફેરવવાની. તારે ઉભા જ થઈ જવાનું એક બાજુ. આ તલવારથી કોઈને તારે મારવાના નથી. માત્ર ચમકતી તલવાર હોય ને, ચકચકિત તલવાર હોય, સૂર્યના કિરણો પડે, ખબર છે નાના તો તારે દર્પણનો ટુકડો મળી જાય ને, અમને કોકના ઘરમાં કે લાઈટ ફોકસ પાડતા હતા, યાદ આવે છે? અમે એવું કરતા હતા. હા, તમે કરતા હતા ને? બધા એવું કરતા હતા. હા, તો કે તારા આ રીતે તલવારથી છે ને પેલાના ઉપર આમ ફોકસ પાડવાનું, બસ એટલું કરવાનું તારે. ઠીક, આશીર્વાદ લઈ અને નીકળ્યા. એના સેનાપતિઓ શું કે છે? इन समय लोग लश्कर के कहे जो हम ए पावे फतेह. એના સેનાના લોકો કે છે બાપરે, બધાને ખબર હતી કે જીવતા નથી આવવાના. 80,000 ની સામે 500 લડવા જાય, કોઈ જીવતો આવે? કોઈ સંજોગોમાં નહીં આવીએ. ત્યારે શું કે છે કે જો આપણે આમાં જીતીએ तो ये हमारा हक है. તો અમે માનીએ કે આ અમારા પરમાત્મા છે. लोग मांगे माजोजे. બસ લોકોને તો ચમત્કાર જ જોઈએ ને ભાઈ. લોકોને શું જોઈએ? એ રાજજી મારું આટલું કામ કરશો તો 100 ગ્રામ હુખડી ધરાય, અને ના કરો તો હું તમને નહીં મોનું. અરે જાન ના માનતી ભાઈ, તારા વગર રાજ્ય કાચું હોય છે. પણ આપણે આવું જ ઈચ્છીએ છીએ કે રાજ્ય મારા જીવનમાં ચમત્કાર કરી દે. આપણે શું કરવાનું એમના માટે? કઈ નહીં. આપણી કુરબાની શું કરવાની? આપણું સમર્પણ કેટલું? કશું નહીં. અને આશાઓ શું રાખવાની? મારું બધું કામ થઈ જાય તો હુખડી આલો. આપણે કઈ સમર્પણ નહીં કરવાનું, આપણે કઈ સેવા નહીં કરવાની. લોગ માંગે માજજા. લોકોને આવા ચમત્કાર જોઈએ છે. કઈ વાંધો નહીં. શ્રીજી કહે છે જાઓ યુદ્ધમાં. છત્રસાલજી યુદ્ધમાં નીકળ્યા. જે બાજુ કિરણો પડે તલવારના, આ બાજુ કિરણો પડે એટલે આ બાજુ વાળા એમ સમજે કે સામેવાળા રાજપૂતો બુંદેલા છે, એની જ સેના. અને આ બાજુ કિરણ પડે એટલે એ સમજે કે સામેવાળા બુંદેલા છે. સમજાય છે? બધી ઔરંગઝેબની સેના બે ભાગમાં વહેંચાઈ. આ સમજે કે આ બુંદેલા છે, આ સમજે કે આ બુંદેલા છે, અને બુંદેલા 500 જણા એક બાજુ અદક વાળીને ઉભા રહ્યા છે. આજે એમને તલવાર ચલાવવાની જરૂર જ નહીં. માત્ર બસ આમ કરવાનું હતું. પ્રકાશના કિરણો જ્યાં પડ્યા એકબીજાને અંદર અંદર આ શું કર્યું? દોરી ખેંચી લીધી. 80,000 ની સેના ગરક થઈ ગઈ. થઈ ગઈ ને? તલવાર ચલાવી પડી ક્યાંય. અને હેરૂન જીતી ગયો, હેરૂન હારી ગયો. ક્યાં વાત લખી હતી કુરાનમાં? કોના માટે લખી હતી? આજના ઘટના માટે. 1500 વર્ષ પહેલા એ વાત કુરાનમાં શ્રીજી કે છે અગાઉથી લખેલી છે. એ પ્રમાણે આજે ઘટના ઘટી. जब उससे फतह करके आए श्री महाराज. અને ત્યાંથી જીતીને જ્યારે મહારાજા છત્રસાલજી આવ્યા, तब लोगों ने कहा बिन राज ना होए काज. લોકો કે છે રાજજી વગર આ ના થાય. થાય?
બિન રાજ્ય વગર આ કામ ના થાય. સંભવ જ નહોતું. 500 જીવતા પાછા આવે અને 80,000 કપાઈ મરે. રાજ્ય વગર કોઈ આવું કરી શકે? બધાએ સ્વીકાર કરવો પડ્યો કે આ કામ રાજ્ય વગર શક્ય નથી. ફેર મહારાજે દેખ્યા પટ જો તાર તમ. હવે મહારાજા છત્રસાલજીએ પટ જો તારતમ હવે ચર્ચા સાંભળવા બેઠા. અત્યાર સુધી તો ચર્ચા સાંભળવાનો મોકો જ નહોતો મળ્યો કે જેવા શ્રીજી આવ્યા આ બાજુ તો લડાઈ ચાલુ હતી. કેમ કે ચર્ચા સાંભળવા માટે, ચર્ચા સાંભળવા માટે બેસવા માટે પેલા ચિત્ત તો ઠેકાણે જોઈએ ને. ચિત્ત ઠેકાણે ના હોય એક શબ્દ કાનમાં ન પડે. અહીં બેઠા હોઈએ આપણે, પણ જો ચિત્ત ઠેકાણે ના હોય આપણું, તો અહીંયા આગળ ગમે તે ચર્ચા થાય આપણા કાનમાં એક શબ્દ ના પડે, કશી ખબર જ ના પડે શું બોલ્યા એ તો બોલ્યા કરે. આપણા વિચારો બીજે ફરતા હોય અને જ્યાં આપણા વિચારો ફરતા હોય ને ત્યાં આપણે પહોંચી જઈએ. અહીં ના હોઈએ, શરીર અહીં હોય પણ મન બીજે હોય. તો છત્રસાલજી તો યુદ્ધના મેદાનમાં હતા એટલે ચર્ચા સાંભળી શક્યા નહીં. હવે જ્યારે ચર્ચા સાંભળી અને ત્યારે પોતાની જાતને સંપૂર્ણપણે શ્રીજીના ચરણોમાં સમર્પિત કરી દીધા. હવે શું કે છે? અબ વ્યવહાર મુझसे छूटसे जाग खड़े आत्म. ફરી બોલો ચોપાઈ. अब व्यवहार छूटत मुझसे. હવે શું કે છે? અબ વ્યવહાર છૂટત હે મુझसे. એટલે શું? એ ધામધની હવે જ્યારે તમારી પહેચાન થઈ ગઈ, આ સંસારની ખબર પડી ગઈ, તો મારાથી હવે ન તો રાજ થાય કે ન યુદ્ધ થાય. હવે હું રાજ પણ નથી કરવા માંગતો કે મારે હવે યુદ્ધ પણ નથી કરવું. મને ખબર પડી ગઈ કે સંસાર તો કશું છે જ નહીં. એક અખંડ પરમધામમાં બેઠા બેઠા આ ખેલને જોઈ રહ્યા છીએ, તો મારે શું કામ કરવાનું? હવે મારે શું કામ કશું કરવાનું? આથી બધું બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આજથી બધું બોલી ગયા દુર્ગાબેન બંધ. છત્રસાલજી એમ જ બોલ્યા, આજથી મારાથી કોઈ વ્યવહાર થાય એવો નથી. ત્યારે શ્રીજી કહે છે, ભાઈ તારી જે જવાબદારીઓ છે એ તારે નિભાવવાની છે. સમજો એક વાત, છત્રસાલને આગળ કરીને જો શ્રીજી ઔરંગઝેબની સેનાને ખતમ કરી શકતા હોય તો ઔરંગઝેબને ખતમ ના કરી શકે? તો લડાઈઓ કરવાની જરૂર જ ક્યાં પડે? એક પલકારામાં ના મટી જાય? મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણજી સર્વા હતા, પણ એમને શું કીધું? આખા યુદ્ધમાં હું ક્યાંય હથિયાર નહીં ચલાવ્યું. હથિયાર ચલાવવાની જવાબદારી કોને આપી? અર્જુનને. તું લડ. હવે અર્જુને શું કહ્યું? જ્યારે સામી છાતીએ દાદા બાપા ગુરુ ભાઈઓ જોયા ત્યારે શું કીધું? મારે લડવું. ત્યારે શ્રીજીએ એ દિવસે શ્રી કૃષ્ણજીએ યોગેશ્વર સ્વરૂપ ધારણ કરી અને એને કર્મનો સિદ્ધાંત શીખવાડ્યો કે તારે કર્મ તો કરવું જ પડશે. આ કર્મભૂમિ છે, પણ કેવું કર્મ કરવું છે? તો કે નિષ્કામ. નિષ્કામ એટલે શું? અપેક્ષા વગરનું, ચાહતો વગરનું કર્મ કર. તારે ખાલી કર્મ કરવાનું. ફલ આપવા વાળા પરમાત્મા છે. શીખવાડ્યું ને ભાઈ. મહાભારતમાં ગીતાની અંદર શું શીખવાડ્યું? કર્મ કરતું. તારું કામ કર્મ કરવાનું છે, ફળ આપવાનું કામ મારું છે. તું કર્મ કર. અહીંયા આગળ સીધી શું શીખવાડે છે? અહીંયા આગળ ત્યાં અર્જુન હતો, અહીં કોણ છે?
છત્રસાલજી, શ્રીજી શું કે છે? તારું કામ કર્મ કરવાનું છે, ક્ષત્રિય છે, ધર્મની રક્ષા કરવી એ તારી જવાબદારી છે, તારું કાર્ય છે, યુદ્ધ તારે કરવાનું છે, દુષ્ટોનો નાશ કરવાનો છે, એ કામ તારે લડવાનું છે. એમ કરીને શ્રીજીએ છત્રસાલને સુંદર સાથની જવાબદારી પણ તારે નિભાવવાની છે એવું સમજાવે છે. મૌસેથી પરણામીને પહોંચે શ્રીજી સાહેબ. બસ અહીંયા આગળ તો લડાઈ કામ તો પૂરી થઈ ગઈ. ત્યારે શ્રીજી મઉથી પાછા પન્નાજી છત્રસાલને બધા જોડે પન્નાજી પહોંચે છે. મજલીને પહેચાન્યા સેવા કરી તબ. ત્યાં સુધી મજલી રાણીએ શ્રીજીને ઓળખી લીધા હતા. કેવી રીતે? એના ઘેર ઉતારો કોણ હતો? બાઈજુરાજ અને મહિલા સુંદર સાજ. એ બધાએ ત્યાં શું સમજણ આપી? ત્યાં ભાઈ ચર્ચા તો જેને આવડે એ બીજાને સમજાવે. તો બાઈજુરાજે ત્યાં મજલી રાણીને તૈયાર કરી દીધા કે આવા વાળા કોણ છે? સ્વયં પ્રાણનાથજી તું ઓળખી લે. તો મજલી અગાઉથી ઓળખી લીધા હતા. આ આવતા જ ચરણોમાં પ્રણામ કરી દીધા. और सब अंदर की रहे पीछे तीन. અને અંદર જેટલા હતા એ બધાએ પણ ઓળખાણ કરી લીધી. બધા આવીને શ્રીજીના ચરણોમાં પ્રણામ કરે છે. ગીરે દંડવત આય કે ગીરે દંડવત આય કે. આવીને બધાએ પ્રણામ પ્રણામ બધાએ પ્રણામ કરી દીધા. એમ કરે ને દંડવત શ્રીજીના ચરણમાં પ્રણામ કર્યા. શીશ ધર્યો તો ચરણ પર દીનો જગત નિકાસ. પોતાનું માથું શ્રીજીના ચરણોમાં સોંપી દીધું. માથું સોંપી દીધું એવું એટલે શું? પોતાનો અહંકાર, પોતાનું મેં ખુદી, મારાપણું અંદરથી કાઢી નાખ્યું. કોઈનું માથું સોંપી દેવું એટલે શું? હવે રાખો તો એ અને મારો તો એ. હવે હું તમારા શરણે છું એમ બધાએ શ્રીજીના ચરણે પોતાની શરણાગત સ્વીકાર કરી લીધી. આય મહારાજ ઉતસે રસોઈ કે બખત. હવે ઉતારો ત્યાં થઈ ગયો, બધા ભેગા થયા. એક વખત બપોરે જમવાનો સમય હશે. છત્રસાલજી ત્યાં પહોંચ્યા. શ્રીજી નહીં ધોઈને જમવા માટેની તૈયારી ચાલતી હતી. એમના માટે કનાત એટલે એક પડદો આડો કરી દીધેલો હતો. શ્રીજીને જમાડવાનું ચાલુ થાય એ પહેલા છત્રસાલજી અને એના 2-3 સાથીઓ અહીં શ્રીજી પાસે પહોંચી જાય છે. 4 જણે મહારાજ સંગ 4 જણા બીજા મહારાજ સાથે હતા. લિયાયત પ્રસાદ. હવે શ્રીજીને જમવાનું ચાલતું હતું. આમે બેસી ગયા, વાતો કરતા ગયા અને જમતા ગયા. શ્રીજીને જે સુંદર સાથ જોડે હતા એ બધા સાક્ષાત પરબ્રહ્મ માની અને સેવા કરતા હતા. તો જ્યારે એમને જમવાનું પીરસવામાં આવે તો એની અંદર એટલી બધી અધિક વાનગીઓ મૂકતા હતા કે શ્રીજી જમ્યા પછી જે બચે એ બધા સુંદર સાથને પ્રસાદ રૂપે પહોંચે. આપણે ઘેરથી ડબ્બો લઈને આવીએ એને શું કહેવાય? હા, આપણે કીધું પ્રસાદ લઈને જઉં છું. ઘેરથી લઈને આવીએ એને ભોગ કહેવાય. અહીં આગળ રાજ્યને જમાડ્યા પછી જે વધે એ પ્રસાદ કહેવાય. ભોગ અને પ્રસાદ સમજાય છે મારી વાત? જોકે આપણે નિર્દોષપણે બોલીએ છીએ, દિલમાં કપટ છે એવું નહીં, પણ ખબર નથી આપણને કે ભોગ એટલે શું અને પ્રસાદ એટલે શું. ઘેરથી લાયા એ ભોગ અને રાજ્યને જમાડ્યા પછી વધ્યું એ પ્રસાદ. તો અહીં આગળ શ્રીજીએ જમી લીધું અને જમ્યા પછી જે થાળીમાં બચ્યું હતું એ બધા સુંદર સાથને વેચતા હતા. એમાં છત્રસાલે પ્રસાદ લીધો અને એમની સાથે જે 4 જણા આવ્યા હતા એમને પણ પ્રસાદ લીધો. કુલી દજાલ કાપિયા કિયા બડા શોર. અરે કે દજ્જાલ દુષ્ટના દિલમાં તે ગયા. દજ્જાલ કહે છે કે જો આવી રીતે હવે
શ્રીજી ને છત્રસાલ આ બે મળશે તો મારું તો ક્યાંય રાજ ચાલશે જ નહીં. તો કોના દિલમાં બેસી ગયો દરજ્જા લાવીને? દેવકરણજીના. અને દેવકરના દિલમાં બેસી અને શું કે છે? डरावने महाराज को बहुत करे 10 साल બહુ ડરાવવાનો પ્રયત્ન કરે. જો છત્રસાલ, આપણે રાજપૂત રાજાઓ છીએ, આપણે કોઈનું એઠું ખવાય? તારા ગુરુ છે, દુનિયા શું સમજે છે? આ તો ગુરુ છે. દુનિયા શું માને છે? આ છત્રસાલના ગુરુ છે, તારા ગુરુ છે. ગુરુને 25,000ની સેવા કરાય, ગુરુના બહુ બહુ તો પગ દબાઈ દેવાય, ગુરુને સારું ભોજન કરાવાય, પણ કઈ ગુરુનું એઠું ન ખવાય. આપણે રાજપૂત રાજાઓ છીએ અને આ તું શું કરી રહ્યો છે? તને કઈ ભાન છે? આટલા બધા ગાંડા ન થવાય. ना भाई राज तरफ दलगिर हमेशा रहे खुशहाल આ બધું સાંભળ્યું, પણ છત્રસાલના દિલમાં કોઈ ફરક પડતો નથી. કે તમારે જે કહેવું હોય, કે તમે જે સમજતા હોય એ. મને ખબર છે કે આ મારા ગુરુ નથી, આ મારા ધામના ધણી છે, મારી આત્માના માલિક છે, હું એમની અંગના છું. અને એ વાત તમને બધાને સમજમાં નહીં આવે. એના દિલમાં કોઈ ફરક પડતો નથી. संवत 1740 से पधारे प्रणामे આવી રીતે 1740 ની અંદર આપ શ્રીજી પન્નાની અંદર પધારે છે. છત્રસાલ સાથે આવી રીતે મિલાપ થાય છે. છત્રસાલજી પોતાના મહેલમાં એમને લઈને આવે છે. રોજ એમની સાથે ચર્ચા પણ સાંભળવા માટે બેસે છે. આ દરમિયાન એક ઘટના એવી ઘટી જે ચર્ચા આપણે આવતીકાલે સાંભળીશું. જ્યારે શ્રીજીને પાલખીમાં બેસાડીને પોતાના ઘરે લઈ જાય છે, એ સમયે કેવી ઘટનાથી કેવી રીતે સુંદર સાથને તેના લોકોને છત્રસાલે શ્રીજીની ઓળખાણ કરાવી એ ચર્ચા કાલે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. संवत 1740 से સંવત 1740 पधारे प्रणामे પધારે પરનામે सेवा श्री राजे करी સેવા શ્રી રાજ કરી क्यों कहो इन जुबा से ક્યો કહું ઇન જુબાએ क्यों कहूँ इन जुबा से બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ.